આજે કોર્ટના દરવાજે આવી પહોંચ્યા હતા। બંને પોતાના છૂટાછેડા માટે કટકરામાં આમને સામને ઊભા હતા। આખરે એવું શું થયું આ બંને વચ્ચે કે આટલું અંતર આવી ગયું? શું તેમના સંબંધમાં માત્ર એટલો જ વિશ્વાસ હતો કે આજે તે કોર્ટના દરવાજે આવીને ઊભા રહી ગયા હતા? બંનેના પરિવારજનો લાચારીથી બંનેને જોઈ રહ્યા હતા અને કરી પણ શું શકતા હતા? બંને પોતપોતાની જીદ પર અડગ હતા, જેના કારણે તેમના ઘરના લોકો પણ શાંત થઈ ગયા હતા। સમજાવવું તે તેમનો ધર્મ હતો, સમજવું કે ન સમજવું તે તેમના પર નિર્ભર હતું। દિશા અને દીપકના લગ્નને 5 વર્ષ થયા હતા, પણ તેમની આ પરિણીત જિંદગી ફક્ત 5 વર્ષ જ ચાલી શકી। તે જ સમયે દરેક જણ તે દિવસને યાદ કરી રહ્યા હતા જે દિવસે દિશાના લગ્ન નક્કી થયા હતા। દિશા તેના ઘરમાં સૌથી નાની હતી। સૌથી નાની હોવાને કારણે તે ઘરમાં સૌથી વધારે લાડકી હતી। તેને એક મોટો ભાઈ હતો અને પછી બીજા નંબરનો તેની મોટી બહેન હતી। ત્યારબાદ સૌથી નાની દિશા હતી। દિશાનો પરિવાર શ્રીમંત નહોતો, તે એક મધ્યમ વર્ગનો પરિવાર હતો। તેના પિતાની એક નાની કરિયાણાની દુકાન હતી, પરંતુ આ બધા હોવા છતાં તેમના ઘરનો ખર્ચ આરામથી ચાલતો હતો। દિશાના માતા પિતાએ તેમના ત્રણેય બાળકોમાં ક્યારેય કોઈ ફરક કર્યો ન હતો। તેમને સારામાં સારું શિક્ષણ આપ્યું હતું। દિશા બાળપણમાં ખૂબ તોફાની હતી। એક પણ દિવસ એવો નહોતો જતો જ્યારે તેણે કોઈ તોફાન ન કર્યું હોય। ઘરમાં રોનક પણ બાળકોથી જ હોય છે અને તેમના ઘરની રોનક દિશા હતી। બાળપણમાં ત્રણેય ભાઈ બહેન એકબીજા સાથે ખૂબ લડતા હતા, પણ આ ત્રણેયમાં પ્રેમ પણ ખૂબ હતો। જો એક બીમાર પડતો તો બાકીના બંને તેની સંભાળ રાખતા। ભલે ગમે તેટલા લડી લે પણ જલ્દી જ એક થઈ જતા। આજ તો પ્રેમ હોય છે ભાઈ બહેનનો। દિશાના માતા પિતાએ તેમના બાળકોને સારા સંસ્કાર આપ્યા હતા। તેમને દરેક પરિસ્થિતિમાં સમાયોજન કરતા શીખ્યું હતું। દરેક મુશ્કેલીઓથી ડટાઈને સામનો કરવાનું શીખ્યું હતું। આજે મોટો ભાઈ એન્જિનિયર હતો અને મોટી બહેન એક મલ્ટીનેશનલ કંપનીમાં હતી। ભાઈના લગ્ન પછી ઘરમાં એક ભાભી પણ આવી ગયા હતા, જેમની સાથે બધા ખુશ રહેતા હતા। થોડા વર્ષોમાં બહેનના પણ લગ્ન થઈ ગયા અને તે પણ પોતાના પતિ સાથે અમેરિકા જતી રહી। પછી તે અમેરિકામાં એક કંપનીમાં નોકરી કરવા લાગી। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો। કહેવાય છે ને કે સમય હંમેશા એક સરખો નથી હોતો, અને આ જ દિશાના પરિવાર સાથે થયું। તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમના પિતાની દુકાન બંધ થઈ ગઈ હતી। ઘરમાં આવક પણ બરાબર થઈ રહી નહોતી। તે સમયે દિશાનો ભાઈ પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને મોટી બહેન ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતી। પોતાનું એજ્યુકેશન પૂરું કર્યા પછી તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું। જ્યારે તેના મમ્મી ઘરના કામકાજ પછી જે સમય વધતો હતો તેમાં કપડાં સીવવાનું શરૂ કર્યું, જેનાથી ઘરમાં આવક થવા લાગી। ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગી અને તેમના પિતાનું કામ ફરીથી ચાલવા લાગ્યું। ત્યાં સુધીમાં ભાઈએ આગળનો અભ્યાસ શરૂ કરી દીધો હતો। ઘણીવાર તેના ભાઈએ પણ વિચાર્યું કે હું મારો અભ્યાસ છોડી દઉં અને પિતાને મદદ કરું, પણ બધાના સમજાવવા પર તેણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને પછી અભ્યાસ પૂરો કરીને એક સારા મુકામ પર પહોંચી ગયો। મોટી બહેન કંપનીમાં નોકરી કરવા લાગી હતી અને દિશા એક ફેશન ડિઝાઇનર બની ગઈ હતી। કહેવાય છે ને કે સંઘર્ષ ક્યારેય વ્યર્થ નથી જતો। અહીં પણ સંઘર્ષ વ્યસ્ત ન ગયો। સમય બદલાયો અને ફરીથી બધું બરાબર થઈ ગયું। તેમના ભાઈને સરકારી નોકરી મળી અને પછી ભાઈએ પૈસા ભેગા કરીને પોતાની બંને બહેનોને આગળ ભણાવી। આજ તો ભાઈ બહેનનો પ્રેમ હતો। બધું જ બરાબર ચાલવા લાગ્યું। ભાઈના લગ્ન થયા અને પછી બહેનના પણ હવે ખન્ના પરિવાર ખૂબ જ ખુશ હતો। હવે જો કોઈની ચિંતા હતી તો તે દિશાના લગ્નની હતી, જે દરેક માતા પિતાને હોય છે। દિશા દેખાવમાં સાધારણ હતી, ખૂબ સુંદર ન હતી। ગૌવર્ણનો રંગ, ખભા સુધી આવતા વાળ, એકદમ સાધારણ, પરંતુ તે ખૂબ જ હસમુખી હતી। આખરે ઘરના વડીલોની ચિંતા દૂર થઈ અને દિશાનું રિશ્તું દીપક સાથે નક્કી થઈ ગયું। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો। કહેવાય છે ને કે સમય અને ભાગ્યની કોઈ બળવાન નથી હોતું। જ્યારે જે કામ જે સમયે થવાનું હોય તે જ સમયે થાય છે। જ્યારે સમય આવે છે ત્યારે ખબર પણ નથી પડતો અને બધું કામ જલ્દીથી પતી જાય છે। આવું જ દિશા સાથે થયું। છોકરાવાળા આવ્યા અને રિશ્તો નક્કો કરીને ગયા। તેઓ જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગતા હતા। પંડિતજી પાસેથી મુહૂર્ત કઢાવ્યું તો ખબર પડી કે આવતા મહિનાનું શુભ મુહૂર્ત છે। ઉતાવળમાં આવતા મહિનાની તારીખ પણ તેમનું રિશ્તું નક્કી થઈ ગયું। ધીમે ધીમે આ એક મહિનો પણ વીતી ગયો। લગ્ન પહેલાં કોઈ ખાસ ફંક્શન રાખવામાં આવ્યા ન હતા। લગ્નથી 5 દિવસ પહેલાં જ દીપકના પરિવારવાળાઓએ એક નવા ફંક્શન રાખવાની વાત ખન્ના પરિવાર સાથે કરી। તેઓ લગ્ન પહેલાં સગાઈ કરવા માંગતા હતા। દિશા આ વાતની તરફેણમાં બિલકુલ ન હતી, પરંતુ તેના પરિવારવાળાઓએ છોકરાવાળાઓની વાતનું માન રાખ્યું અને સગાઈ માટે તૈયાર થઈ ગયા। ઉતાવળમાં
એક હોલ બુક કર્યો અને સગાઈની તૈયારીઓ શરૂ કરી થઈ. વ્યક્તિએ રિંગ પણ ફાઇનલ કરી લીધી હતી. કેટલીક વિધિઓ તો છોકરીવાળા તરફથી પહેલાં જ થવાની હતી, તેની માટે તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પરંતુ આ વિધિ છોકરાવાળાના ઘરે જઈને થવાની હતી. પરંતુ આમાં સગાઈનું ફંક્શન વચ્ચે આવવાથી આ ખર્ચ પણ હવે ખન્ના પરિવાર પર આવી ગયો હતો અને છોકરાવાળાઓએ આ ખર્ચ બચી ગયો હતો. ભલે છોકરાવાળાઓએ દહેજ માટે ના પાડી હતી, પરંતુ આ પ્રકારના ખર્ચા વધારવા દિશાને જરાય પસંદ નહોતું આવી રહ્યું. પરંતુ ઘરના વડીલોની વચ્ચે બોલવું તેને યોગ્ય ન લાગ્યું અને ઈચ્છા ના હોવા છતાં પણ તે ચૂપ રહી. સગાઈના દિવસે બધા હોલમાં પહોંચી ગયા. સગાઈમાં દીપકના ઘરવાળાઓએ 50 લોકો આવવાની વાત કરી હતી, પરંતુ જ્યારે ત્યાં લોકો આવ્યા ત્યારે બમણા લોકો આવી ગયા. વિકાસે હોલના માલિકને ખાવાનું વધારે ગોઠવવાનું કહ્યું, તેથી વધારે કોઈ તકલીફ ન થઈ. સગાઈ સારી રીતે પતી ગઈ. ખબર નહીં કેમ, પરંતુ દિશાને આ બધું પસંદ નહોતું આવી રહ્યું, પણ તે કશું કરી શકતી નહોતી. સગાઈ થઈ ગયા પછી બધા ઘરે પાછા આવી ગયા. આખરે તે દિવસ પણ આવી ગયો જે દિવસે દીપક અને દિશાના લગ્ન હતા. આજે ઘરમાં ઘણી રોનક હતી. દિશાના ભાઈએ લગ્ન માટે એક બેન્કેટ હોલ બુક કર્યો હતો, જેથી કોઈ પણ તકલીફ ન થાય અને જાનૈયાનું સ્વાગત સારી રીતે થઈ જાય. તેમણે પોતાના તરફથી પૂરી કોશિશ કરી કે બધું સારી રીતે થાય અને ક્યાંય પણ કોઈ કમી ન રહી જાય. બહેન પણ પોતાના પતિ અને પોતાની નાનકડી 1 વર્ષની દીકરી સાથે આવી ચૂકી હતી અને બધા સારી રીતે તૈયારીઓ કરવામાં લાગી ગયા હતા. ભાઈનો પણ 3 વર્ષનો દીકરો પણ આમ તેમ દોડવા લાગ્યો હતો. મિસેસ ખન્ના પણ બાકી મહેમાનોને જોઈ રહ્યા હતા, કારણ કે લગ્ન બેન્કેટ હોલમાં કરવાના હતા. તેથી ભાઈ અને બનેવી ત્યાં જઈને તૈયારીઓ કરવામાં લાગ્યા હતા. ધીમે ધીમે સવારથી સાંજ થઈ ગઈ અને દિશાને પાર્લરમાં મૂકી આવ્યા. બાકીના બધા તૈયાર થઈને બેન્કેટ હોલ પહોંચી ગયા. મહેમાનોની અવર જવર ચાલુ હતી. બેન્કેટ હોલને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો હતો. ભલે વિકાસ ખન્નાના ભાઈ દિશાએ બેન્કેટ હોલ બુક કરાવ્યો હતો, પરંતુ બધું પોતે જ સારી રીતે તપાસ્યું હતું. બેન્કેટ હોલના માલિકોએ પૈસા લીધા હતા અને બધી સજાવટ અને જમવાની વ્યવસ્થા તેમની જ હતી. આ બેન્કેટ હોલ પણ સસ્તો નહોતો, તેનું ભાડું ઘણું વધારે હતું, પરંતુ ઘરમાં છેલ્લો લગ્ન પ્રસંગ હોવાથી ખન્ના પરિવાર કોઈ કમી રાખવા માંગતો ન હતો. વરરાજાની જાન આવવાનો સમય રાત્રે 8 વાગ્યાનો હતો, પરંતુ એ કન્યા પક્ષના બધા રાહ જોઈ રહ્યા હતા. 8 થી 9 વાગી ગયા, પરંતુ જાન હજી સુધી આવી નહોતી. કન્યા પક્ષના લોકોને હવે થોડી થોડી ચિંતા થવા લાગી હતી અને તેમની ચિંતા વાજબી પણ હતી, કારણ કે તેઓ દીકરીના પક્ષના હતા. માણસ ભલે ગમે તેટલો હિંમતવાન હોય, પરંતુ દીકરીના મામલામાં તે નબળો પડી જ જાય છે. જાન સમયસર ન આવતા બધાને ચિંતા થવા લાગી હતી અને મનમાં ઘણા નકારાત્મક વિચારો આવી રહ્યા હતા. ધીમે ધીમે વધુ સમય વીત્યો. 9 થી 9:30 વાગી ગયા. જ્યારે ફોન કરીને પૂછવામાં આવતું ત્યારે એક જ જવાબ મળતો કે બસ ઘરેથી નીકળી રહ્યા છીએ, થોડી વારમાં પહોંચી જઈશું. દિશાનું સાસરું તેના પિયરથી બહુ દૂર નહોતું, માત્ર 1 કલાકનો રસ્તો હતો, પરંતુ આ 1 કલાકનો રસ્તો કાપવામાં આટલો સમય કેમ લાગી રહ્યો હતો તે કોઈને સમજાઈ રહ્યું ન હતું. ધીમે ધીમે સમય વીતતો ગયો અને ઘડિયાળે રાત્રે 10:30 વગાડ્યા. ખન્ના પરિવારની ચિંતા વધી રહી હતી, પરંતુ અંતે 10:30 વાગ્યા પછી જાન ત્યાં પહોંચી, જેના કારણે કન્યા પક્ષના લોકોએ રાહતનો શ્વાસ લીધો. જ્યાં સુધી દીકરીની વિદાય ન થાય ત્યાં સુધી દીકરીના પિતાને ચિંતા રહે છે કે ખન્ના પરિવાર તો ખૂબ જ સીધો સાદો પરિવાર હતો, જેમાં કોઈ છળ કે કપટ ન હતું, તેથી તેમની ચિંતા વ્યાજબી હતી. વરરાજાની સાથે સાથે જાનૈયાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વરરાજાની દ્વાર પૂજા પછી તેને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો. જોકે ઘણું મોડું થઈ ગયું હતું, તેથી અડધાથી વધુ મહેમાનો જમ્યા પછી જવા લાગ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જાનૈયાઓ આવ્યા પછી તેને સૌપ્રથમ જમવા માટે કહેવામાં આવ્યું અને જાનૈયાઓ પણ જાણે કેટલાય દિવસોના ભૂખ્યા હોય તેમ ખાવા પર તૂટી પડ્યા. જાનૈયાઓ જમી રહ્યા હતા ત્યાં દિશાને સ્ટેજ પર બોલાવવામાં આવી. સ્ટેજ પર આવતા જ દિશા અને દીપકે એકબીજાને જયમાળા પહેરાવી અને પછી બધા વડીલોએ તેમને આશીર્વાદ આપ્યા. જયમાળા થઈ ગયા પછી બધાએ દીપક અને દિશાને જમાડ્યા. બધાએ જમ્યા, પણ આજે મિસ્ટર અને મિસિસ ખન્ના જમ્યા નહીં, કારણ કે આજે તેમનો ઉપવાસ હતો. આખરે આજે તેમને કન્યાદાન કરવાનું હતું, જેને સૌથી મોટું દાન કહેવામાં આવે છે. જ્યાં સુધી માતા પિતા પોતાની દીકરીનું કન્યાદાન ન કરી દે ત્યાં સુધી તેઓ
ભૂખ્યા રહે છે. થોડીવારમાં લગ્નનો સમય થયો અને દીપક અને દિશાને મંડપમાં બેસાડવામાં આવ્યા. બંને અગ્નિમાં આહુતિ આપી રહ્યા હતા. પંડિતજી મંત્રો ઉચ્ચાર કરી રહ્યા હતા અને 7 ફેરાનું મહત્વ સમજાવી રહ્યા હતા, જેને દીપક અને દિશા ખૂબ ધ્યાનપૂર્વક સંભાળી રહ્યા હતા. 7 ફેરા લીધા પછી દીપકે દિશાની માંગમાં સિંદૂર ભર્યું અને તેને હંમેશા માટે પોતાની બનાવી લીધી. આ સમયે દિશાના મગજમાં માત્ર એક જ વાત આવી, મંગળસૂત્ર તો પહેરાવ્યું જ નહીં, જેમ ટીવીમાં જોઈએ છીએ, પણ અહીં બોલવાનો કોઈ ફાયદો ન હતો. બધી વિધિઓ થઈ ગયા પછી આખરે સવાર થઈ ગઈ હતી અને પછી સમય થતાં દિશાની વિદાય કરી દેવામાં આવી. આ એક એવો સમય હોય છે જ્યારે એક દીકરીના પરિવારજનો પોતાનું હૃદય કઠણ કરીને પોતાની દીકરીને એવા વ્યક્તિ સાથે વિદાય કરે છે જેના વિશે તેઓ વધારે જાણતા નથી, પણ આ સમયે તેઓ માત્ર એ જ પ્રાર્થના કરે છે કે તેમની દીકરી પોતાના સાસરે સુખી રહે. દિશા દીપક સાથે પોતાના નવા ઘર માટે નીકળી ગઈ. પાછળ પોતાના પરિવારના લોકોની આંખોમાં આંસુ છોડી ગઈ, પણ આ આંસુ ખુશીના હતા, કારણ કે હવે દિશાના જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. લગભગ 1 કલાક પછી દિશા પોતાના સાસરે પહોંચી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યાં બેન્ડબાજા સાથે તેમનું સ્વાગત થયું. નવું વહુના સ્વાગત માટે બધા ઉત્સાહમાં હતા. થોડી વારમાં દિશા અને દીપકને મંદિર લઈ આવ્યા. ત્યાં પૂજાપાઠ કરાવ્યો. થોડી ઘણી વિધિઓ પૂરી કર્યા પછી દિશાને ત્યાં જ બેસાડી દીધી. દિશાની સાસુ દીપકને કહે છે, જા દીકરા, તું થાકી ગયો હોઈશ, જઈને થોડો આરામ કરી લે. જેમાં દીપકે કહ્યું અને પોતાના રૂમમાં જઈને આરામ કરવા લાગ્યો. હવે હોલમાં ફક્ત દિશા અને 1-2 સગા સંબંધીઓ હતા. ધીમે ધીમે બધા ત્યાંથી આરામ કરવા ચાલ્યા ગયા. ફક્ત દિશા જ ત્યાં બેઠી રહી. હોલમાં કોઈને ન જોઈને દિશા મનમાં જ બોલી, અહીં તો કોઈ નથી, હવે હું અહીં શું કરું? આ સમયે ઊંઘ તો તેને પણ આવી રહી હતી, પણ કોઈએ તેના વિશે વિચાર્યું જ નહીં. અહીં સુધી કે જેના સાથે તે 7 જન્મોના બંધનમાં બંધાઈને આવી હતી, તેને પણ તેના વિશે ન વિચારીને ફક્ત પોતાના વિશે જ વિચાર્યું. શું ફક્ત તે જ થાક્યા હતા? શું લગ્નમાં ફક્ત વરરાજાના પક્ષના લોકો જ થાક્યા હતા? ફક્ત તે જ રાતભર જાગ્યા હતા? બહુ નહોતી જાગી? તો પછી કોઈએ તેના વિશે કેમ ન વિચાર્યું, બલકે પોતે જ જઈને આરામ કરવા લાગ્યા? હવે દિશાના મનમાં એક ક્ષણ માટે એવો વિચાર આવ્યો કે દીપક સાથે લગ્ન કરવા માટે હા પાડીને તેને કોઈ ભૂલ તો નથી કરી, પણ પછી પોતે જ પોતાના સવાલને મગજમાંથી કાઢી નાખ્યો. ઘણીવાર સુધી પ્રયાસ કર્યા પછી આખરે દિશા પોતાને ઊંઘથી રોકી ન શકી. આખરે તે પણ થાકી ગઈ હતી. દિશાએ પોતાનું માથું દિવાલ સાથે ટેક્યું અને તે જ રીતે બેઠા બેઠા સૂઈ ગઈ. હજી તેને સૂતા અડધો કલાક જ થયો હશે કે ત્યારે તેના કાનમાં તેની સાસુનો જોરદાર અવાજ સંભળાયો. દિશાએ એક અવાજ સાંભળ્યો અને તે ગભરાઈને બેઠી થઈ ગઈ. તેની સાસુએ ગુસ્સામાં કહ્યું, તને અહીં સૂવા માટે બેસાડી હતી? જો એટલી જ ઊંઘ આવતી હતી તો રૂમમાં જઈને સૂવું હતું. આ રીતે સૂવાનું શું જરૂર હતી? વહુ બોલી, માજી, મને ખબર નથી કે ક્યાં જવું. મેં ઘણી વાર રાહ પણ જોઈ કે કોઈ આવે, પણ અહીં કોઈ આવ્યું જ નહીં અને ખબર નહીં ક્યારે મારી આંખ લાગી ગઈ. દિશાએ ધીમા અવાજે કહ્યું, હા તો બધા થાકી ગયા હતા એટલે આરામ કરવા લાગ્યા. હવે આખો દિવસ તારી પાસે થોડી બેસી રહેવાય. જો એટલી જ ઊંઘ આવતી હતી તો પોતાની મમ્મીના ઘરે જઈને સૂવું જોઈતું હતું. તેની સાસુએ ગુસ્સે થઈને કહ્યું. આ રીતે પોતાની માનો ઉલ્લેખ સાંભળીને દિશાની આંખોમાં આંસુ આવી ગયા. તેને ધીમા અવાજે કહ્યું, સોરી માજી, હવેથી આવી ભૂલ નહીં થાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સારું છે કે હવેથી આવી ભૂલ ન થાય, તેની સાસુએ કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. દિશાની આંખોમાંથી આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા. તેને યાદ આવ્યું કે જ્યારે તેની ભાભી પહેલી વાર લગ્ન પછી ઘરે આવી હતી ત્યારે તેના પરિવારના સભ્યોએ કેટલું સારું વર્તન કર્યું હતું અને તેમને આરામ કરવા માટે કહ્યું હતું. આ બધું યાદ આવતા જ દિશા સહેજ હસી પડી. તેને હજી ખબર નહોતી કે આવનાર સમયમાં તેને કેટલી કસોટીઓ આપવાની છે. બપોરના સમયે બધા ઉઠીને આવી ગયા. દિશા હજુ પણ ત્યાં જ બેઠી હતી અને પોતાની ઊંઘ સાથે લડી રહી હતી. દીપક ઉઠીને આવ્યો અને દિશાને તે જ જગ્યાએ બેઠેલી જોઈને તેની પાસે આવીને બોલ્યો, તું ત્યારથી અહીં જ બેઠી છે, સૂતી નહીં? દિશાએ ધીમેથી માથું નામાં હલાવ્યું અને મનમાં બોલી, મારી યાદ બહુ જલ્દી આવી ગઈ. મારી સહેજ આંખ લાગી તો આટલી બધી વાતો સંભળાવી દીધી. જો હું ખરેખર સૂઈ ગઈ હોત તો ખબર નહીં શું શું સંભળાવવા મળત. થોડી વારમાં બધાએ બપોરનું ભોજન લીધું અને દીપક દિશા પગફેરા માટે તૈયાર થઈ ગયા. દીપક તેના ઘરમાં એકમાત્ર સંતાન હતો જે કંપનીમાં કામ કરતો હતો. દિશા જવાની હતી ત્યારે તેની સાસુએ તેને કહ્યું કે તારા પિયર જઈ રહી છે તો ત્યાંથી ખાલી હાથે પાછી ના આવતી. દિશાએ આ સાંભળીને આશ્ચર્યથી તેની સાસુ સામે જોયું, પરંતુ કંઈ બોલી નહીં.
થોડી વારમાં બંને ગાડીમાં બેસીને આગળ વધ્યા. 2 કલાક પછી બંને ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમની ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. પોતાના પરિવારના સભ્યને જોઈને દિશાની આંખો ભરાઈ આવી, પરંતુ તેને બહુ સરળતાથી તે આંસુઓને છુપાવી લીધા. દિશાની આંખોમાં હજુ પણ ઊંઘ ભરી હતી. તેનો ઉતરી ગયેલો ચહેરો જોઈને તેની મમ્મીએ પૂછ્યું, શું થયું દિશા? દિશાએ સ્મિત કરતાં કહ્યું, કંઈ નહીં મમ્મીજી. તેની બહેન દીપક અને દિશા માટે ચા અને નાસ્તો લઈને આવી. દિશાએ ચા જોઈને કહ્યું, દીદી મારે ચા નથી પીવી, હું થોડી વાર માટે સૂવા માંગુ છું. દિશાના મોઢામાંથી આ સાંભળીને બધા ચોંકી ગયા. ત્યારે તેની ફૂઈએ પૂછ્યું, શું તે આરામ ન કર્યો? દિશાએ કહ્યું, ના ફૂઈજી, મને તક જ ન મળી. ત્યાં બધા લોકો હતા. દિશાએ મનગઢત વાર્તા બનાવતા કહ્યું, કેમ તારી સાસુએ પણ આરામ કરવાનું ન કહ્યું? ફૂઈએ પૂછ્યું. તેમની વાત સાંભળીને દિશા ગભરાઈ ગઈ. પછી સ્વસ્થ થઈને બોલી, મમ્મીજીએ કહ્યું હતું, પણ બધાએ મને મળવું હતું અને ત્યાર પછી ખબર નહીં ક્યારે મળવાનું થાય. દિશાએ કહ્યું અને ઉઠીને રૂમ તરફ ચાલી ગઈ. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થાકી ગયેલી હોવાને કારણે જે જલ્દી જ ઊંઘી ગઈ. બહાર દીપક બધા સાથે વાતો કરી રહ્યો હતો. થોડી જ વારમાં જમવાનું પીરસવામાં આવ્યું. દીપકે જમ્યું તે પછી દિશાને ઉઠાડી. દિશાની આંખોમાં હજુ પણ ઊંઘ હતી. તે ઉઠી અને હાથ મોં ધોઈને જમવા લાગી. તે વધારે તો ન ખાઈ શકી, પણ થોડુંક ખાઈને ઉઠી ગઈ. હવે ફરી એકવાર પિયરથી વિદાય થવાનો સમય આવી ગયો હતો. દિશાના પરિવારના સભ્યોએ સાસરિયામાં બધા માટે કપડાં, ગિફ્ટ અને મીઠાઈઓ લાવીને દીપકની ગાડીમાં મૂકી દીધા. બધાને મળીને દીપક અને દિશા ત્યાંથી નીકળી ગયા. થોડીવાર પછી બંને ઘરે પહોંચ્યા. દીપક ગાડીમાંથી ઉતર્યો અને બધો સામાન ઉતારીને એક બાજુ મૂકી દીધો. દીપકની મમ્મીએ જ્યારે આટલો બધો સામાન જોયો તો તેમની આંખો ચમકી ગઈ. દીપક તો અંદર પોતાના રૂમમાં જતો રહ્યો. દિશા બધો સામાન લઈને પોતાની સાસુને બતાવવા લાગી. પોતાના માટે કપડાં જોઈને તેનો ચહેરો બગડી ગયો અને બોલી, આ જ સાડી મળી હતી મને આપવા માટે? દિશા એક નજર સાડી પર જોઈ, પછી પોતાની સાસુને પોતાની સાડી જોતા જોઈને બોલી, કોઈ વાત નહીં મમ્મીજી, જો તમને આ પસંદ નથી તો તમે આમાંથી કોઈ બીજી લઈ લો. તેની સાસુએ દિશાની એક ગુલાબી રંગની સાડી લેતા કહ્યું, મને તો આ વાળી પસંદ છે. દિશાએ હસીને કહ્યું, કોઈ વાત નહીં, તમે આ વાળી રાખી લો. હા એ તો હું રાખીશ જ, અને સાંભળ, આ વાળી સાડી પણ અહીં જ રાખી દે. તેની સાસુએ બીજી સાડી પણ લઈ લીધી. પહેલાં પસંદ નહોતી આવતી, પણ જ્યારે બીજી એક સાડી મળી ગઈ ત્યારે તે પણ પસંદ આવી ગઈ. દોસ્તો કહાની છેલ્લે સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિશાએ કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ બધો સામાન પોતાની સાસુના રૂમમાં મૂકી દીધો. રાત ઘણી થઈ ચૂકી હતી અને હવે બધા સૂવા લાગ્યા. હજુ કેટલાક મહેમાનો ઘરમાં બાકી હતા જેઓ કાલે જવાના હતા. દિશાએ તેની માસીની વહુએ દીપકના રૂમમાં લઈ જઈને છોડી દીધી અને પોતે બહાર ચાલી ગઈ. દિશા રૂમમાં આવી અને પોતાનો બેગ ખોલીને પોતાના કપડાં કાઢીને બદલવા ગઈ. થોડીવાર પછી તે બદલીને રૂમમાં આવી અને પલંગ પર બેસી ગઈ. રૂમ બહુ મોટો ન હતો, પણ વ્યવસ્થિત હતો. થોડી વારમાં દીપક પણ રૂમમાં આવ્યો અને આવીને દિશાની પાસે બેસી ગયો. તેને એક નજરે દિશાને જોઈ અને તેનો હાથ પકડીને બોલ્યો, દિશા, હું જાણું છું કે આ ઘર હજી તારા માટે નવું છે. અત્યાર સુધી હું અને મમ્મી બંને અહીં રહેતા હતા, પણ હવેથી તું પણ આ પરિવારનો એક ભાગ છે. કોશિશ કરજે કે આ પરિવારને અપનાવી શકે. ક્યાંય પણ કોઈ પણ તકલીફ પડશે તો હું હંમેશા તારી સાથે રહીશ. દીપકની વાત સાંભળીને દિશાના મનની ચિંતા દૂર થઈ ગઈ. અત્યાર સુધી પોતાની સાસુનો વ્યવહાર જોઈને તે ચિંતિત હતી. દીપકની આ વાતથી તેની બધી ચિંતા દૂર થઈ ગઈ. થોડીવાર એકબીજા સાથે વાત કર્યા પછી આખરે બંને એક થઈ ગયા. બંને પોતાના લગ્ન જીવનની નવી શરૂઆત કરી. આગળ જતાં એમની જિંદગી શું વળાંક લેવાની હતી એ બંનેમાંથી કોઈ જાણતું ન હતું, પણ આજે બંને એકબીજાના બહુ પાસમાં ખોવાઈ ગયા હતા. બીજી સવારે દિશાની આંખ ખુલી. પોતાને એક નવી જગ્યાએ જોઈને તેને અચાનક યાદ આવ્યું કે હવે તો આ જ તેનું રહેઠાણ છે. તેણે પોતાની બાજુમાં જોયું તો દીપક ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યો હતો. તેને જોઈને તેના ચહેરા પર એક મોટી સ્મિત આવી ગઈ. હજી તે કંઈ વિચારે ત્યાં જ રૂમનો દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. તેને એક નજર દરવાજા તરફ જોયું ત્યારે તેના કાનોમાં અવાજ સંભળાયો, અને કેટલી વાર સુધી સૂતા રહેવાનો ઈરાદો છે? જલ્દીથી ઉઠીને તૈયાર થઈને બહાર આવો, બીજા પણ કામ છે મારે. આખો દિવસ અહીં જ નથી રહેવું. દિશાએ ઊંડો શ્વાસ લીધો અને એક નજર ઘડિયાળ પર નાખી, જેમાં સવારે 6 વાગ્યા હતા. દિશાએ પોતાના કપડાં લીધા અને બાથરૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી તે બાથરૂમમાંથી બહાર આવી અને પોતાના વાળ બનાવવા લાગી. ત્યારે જ દીપકની આંખ ખુલી અને તે તેની તરફ જોતા ઊભો થયો અને ગયો અને તેની પાસે આવીને પાછળથી માં ભરીને બોલ્યો, આટલી વહેલી સવારે ઉઠવાની શું જરૂર હતી? બહાર મમ્મીજી બોલાવી રહ્યા છે, તમે પણ તૈયાર થઈને બહાર આવી જાઓ.
દિશાએ કહ્યું. તેની વાત સાંભળીને દીપક તેને બોલ્યો, આમ નહીં, પહેલાં મને મારી મોર્નિંગ જોઈએ, પછી જ જવા દઈશ. આટલું બોલીને તે તેના ચહેરા પર ઝૂકવા લાગ્યો, પણ હજી તે કંઈ કરે તે પહેલાં જ દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો, અને સાથે જ અવાજ આવ્યો, ઉઠી ગઈ બુઢિયા, હજી પણ સૂતી છે? આ સાંભળીને દીપક અટકી ગયો અને દિશાને છોડી દીધી અને પોતે બાથરૂમમાં જતો રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો લાઈક કરીને. દિશાએ ઝડપથી દરવાજો ખોલ્યો તો સામે તેની સાસુ ગુસ્સાથી ઊભી હતી. દિશાએ તેના પગ સ્પર્શ કર્યા તો સાસુ બોલ્યા, ઠીક છે, આટલી મોડી કેમ લગાડી? કાલથી વહેલી ઉઠવાનું શરૂ કરી દેજો. જો મમ્મીજી, દિશાએ ધીમેથી કહ્યું. થોડી વારમાં દીપક પણ તૈયાર થઈને તે આવી ગયો. હવે જે થોડા ઘણા સંબંધીઓ બચ્યા હતા તે બધાએ મળીને બાકીની વિધિઓ પણ પૂરી કરાવી. વિધિઓ નિભાવતા બપોર થઈ ગઈ. બધાએ ભોજન કર્યું અને સંબંધીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. હવે ઘરમાં દીપક, દિશા અને તેની સાસુ જ રહી ગયા હતા. દિશાની સાસુ ઉઠીને પોતાના રૂમમાં ચાલી ગઈ અને દીપક, દિશા ત્યાં બેસીને વાતો કરવા લાગ્યા. સાંજના સમયે દીપકની માતા પોતાના રૂમમાંથી બહાર આવી અને દિશાને જોઈને બોલ્યા, વહુ, જા ચા બનાવ. જે મમ્મીજી, દિશાએ ધીમેથી કહ્યું અને રસોડું જોવા લાગી. ત્યારે દીપક બોલ્યો, માં, તમે દિશા પાસે પહેલી રસોઈ નથી કરાવવાની? અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ચાલ, કોઈ વાંધો નહીં, વહુ તું બેસ જા, હું ચા બનાવી આવું છું. પછી કાલ તારી પહેલી રસોઈ પછી જ રસોડામાં જજે. આટલું બોલીને દિશાની સાસુ અંદર રસોડામાં ચાલી ગઈ. જોકે તેમનું મન તો નહોતું જવાનું, પણ દીપકે બોલી દીધું હતું એટલે જવું પડ્યું. થોડી વારમાં ચા બનાવીને તૈયાર થઈ અને ત્રણેય બેસીને ચા પીધી. રાતના ભોજન માટે દીપક તેની માતાને બોલ્યો, માં, આજે જમવા બહાર જઈશું, તમે પણ થાકી ગયા હશો. હા, આ સાચું છે, ચાલે જઈને તૈયાર થઈ જાઓ, મમ્મીએ કહ્યું અને પોતે પણ તૈયાર થવા લાગ્યા. થોડી વારમાં ત્રણેય તૈયાર થઈને બહાર નીકળ્યા અને એક રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ઓર્ડર કર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડી વારમાં ત્રણેય જમ્યા અને જમીને પોતપોતાના ઘરે પાછા આવ્યા. બીજા દિવસે બંનેને એક અઠવાડિયા માટે ફરવા જવાનું હતું, તેથી દિશાએ પોતાના અને દીપકના કપડાં પેક કરી લીધા. બીજી સવારે બંને વહેલા ઉઠ્યા અને તૈયાર થઈને બહાર આવ્યા. દિશા અને દીપકને તૈયાર થઈને જોઈને સાસુએ દિશાને કહ્યું, શું વાત છે વહુ, આજે ફરવા જવાનું છે એટલે વહેલા ઉઠી ગઈ? ગઈકાલે તો કેટલી બૂમો પાડી તો પણ ન ઉઠી. તેની સાસુએ જે રીતે તેને મેણું માર્યું તે સાંભળીને દિશાને ખૂબ ખરાબ લાગ્યું, પણ તો પણ તેને મનમાં જ કહ્યું, કોઈ વાંધો નહીં, દિશા આ તારાથી મોટી છે, જો તેમને કંઈક લાગ્યું તો બોલી દીધું, તું દિલ પર ન લે. આટલું વિચારીને તેણે પોતાની સાસુને પૂછ્યું, મમ્મીજી, રસોડું ક્યાં છે? તેનો આ સવાલ સાંભળીને તેની સાસુએ મોં બગાડ્યું અને બોલી, લો ભાઈ, આને રસોડું પણ નથી ખબર? એ શું હું જ બતાવું? મમ્મી, હવે તેને એ વિશે કઈ રીતે ખબર હોય? દીપકે કહ્યું. તે આટલી વારથી બધું સાંભળી રહ્યો હતો. પછી દિશાને બોલ્યો, આવ, હું તને રસોડું બતાવી દઉં. આટલું બોલીને તેને દિશાનો હાથ પકડ્યો અને તેને રસોડા તરફ લઈ ગયો. આ જોઈને તેની મમ્મીએ મોં બગાડ્યું. દિશાએ મીઠામાં હલવો બનાવ્યો અને નાસ્તો બનાવ્યો. નાસ્તો તૈયાર કરીને તેને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો. દીપક અને તેની મમ્મી ત્યાં રાહ જોઈ રહ્યા હતા. ત્રણેય નાસ્તો કર્યો અને દિશાએ બધા વાસણો ઉપાડીને રસોડામાં મૂકી દીધા. બધું કામ પતાવીને તે બહાર આવી. દીપકે તેની મમ્મીને કહ્યું, મમ્મી, હવે અમે નીકળીએ છીએ, તમે પોતાનું ધ્યાન રાખજો. ચોક્કસ ધ્યાન રાખજે, દીપકની માતાએ જવાબ આપ્યો. પછી દિશા તરફ જોઈને બોલ્યો, એક કામ કરજે, ત્યાંથી જલ્દી પાછી આવજે. એવું ન થાય કે તું ત્યાં જ બેસી રહે, આખરે આ ઘર પણ સંભાળવાનું છે. એવું ન થાય કે કામ ન કરવું પડે એટલે તું ત્યાં જ રોકાઈ જાય. આમ કહીને તેની સાસુ અંદર જતી રહી. આ વાત સાંભળીને દિશાની આંખો ભીની થઈ ગઈ, પણ તેને તરત જ આંસુ છુપાવી લીધા. દીપક અને દિશા ગાડી લઈને ફરવા નીકળી પડ્યા. દીપક તો ખુશ હતો, પણ દિશાના ચહેરા પર તે ખુશી નહોતી. તેના મનમાં વારંવાર પોતાની સાસુનો વ્યવહાર જ ઘૂમી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તેની સાસુના મોઢેથી જે શબ્દો સાંભળ્યા હતા તે શબ્દો તેના કાનમાં પડઘાઈ રહ્યા હતા. તેને સાંભળ્યું હતું કે સાસુ કડક સ્વભાવની હોય છે અને પોતાની વહુ સાથે કડક વર્તન કરે છે, પણ તેને પોતાની મમ્મીને પણ જોઈ હતી, જે તેની ભાભી સાથે ક્યારેય કડક વર્તન કરતી નહોતી, હંમેશા પ્રેમથી જ રાખતી હતી. પણ અહીં પોતાની સાસુનો વ્યવહાર જોઈને તેનું મન દુઃખી થઈ રહ્યું હતું.
જોકે તે આજનો સમય બગાડવા માંગતી નહોતી. દિશા આજમાં જીવનારી છોકરી હતી. તે વીતેલા કાળ વિશે વિચારીને પોતાનો વર્તમાન ખરાબ કરવા માંગતી નહોતી અને ન તો ભવિષ્યની ચિંતામાં પોતાના વર્તમાન પર અસર કરવા દેવા માંગતી હતી. તેવું માનવું હતું કે માણસે આજે પણ જીવવું જોઈએ અને ભવિષ્યની ચિંતામાં વર્તમાન ખરાબ ન કરવું જોઈએ. જો આપણે આપનો આજ સુધારી લઈએ તો ભવિષ્ય આપોઆપ જ સુધરી જશે. આથી તેણે આ બધી વાતો પોતાના મગજમાંથી જ કાઢી નાખી અને પોતાનો આજ એટલે કે પોતાનો હનુમાન એન્જોય કરવાનો નિર્ણય કર્યો અને માઉન્ટ આબુ ગયા. સાંજ સુધીમાં બંને ત્યાં પહોંચી ગયા અને પોતાના બુક કરેલા હોટેલમાં જઈને રૂમમાં જતા રહ્યા. આજે તેઓ થાકી ગયા હતા એટલે તેમણે બીજા દિવસથી ફરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે બંને ફરવા નીકળી પડ્યા. માઉન્ટ આબુમાં બંને કેટલીક જગ્યાઓ જોઈ અને પાછા હોટલ આવી ગયા. દીપક અને દિશાને અહીં આવ્યાને હજી 2 દિવસ પણ પૂરા થયા ન હતા કે દીપકના ફોન પર તેની માતાનો ફોન આવ્યો અને તેમને ઘરે આવવાનું કહ્યું. દીપકે આ વાત દિશાને જણાવી અને દિશાએ કહ્યું, કદાચ કોઈ જરૂરી કામ હશે, આપણે અત્યારે જ નીકળી જઈએ, મોડી રાત સુધીમાં પહોંચી જઈશું. દીપકે કહ્યું, તું સાચું કહે છે? એક કામ કર, તું સામાન પેક કર, હું ત્યાં સુધીમાં બિલ ક્લિયર કરીને આવું છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તે રિસેપ્શન પર ગયો. દિશા રૂમમાં આવી અને બધો સામાન પેક કરી લીધો. થોડી વારમાં બંને પાછા ઘરે જવા નીકળી ગયા. રસ્તામાં દીપકે તેને કહ્યું, આઈ એમ સોરી દિશા, હું તને ફેરવી ન શક્યો. દિશાએ હસીને પૂછ્યું, કોઈ વાંધો નહીં દીપકજી, આપણે પછી ક્યારેક ફરીશું, અત્યારે આપણે ઘરે પહોંચવું બધું જરૂરી છે. આ સાંભળીને દીપક પણ હસી પડ્યો અને ગાડી ચલાવવા લાગ્યો. મોડી રાત્રે બંને પોતાના ઘરે પહોંચી ગયા. આ સમયે બંનેને ચિંતા થઈ રહી હતી કે આટલી ઉતાવળમાં તેમને પાછા કેમ બોલાવવામાં આવ્યા. દિશાએ ઘરની ડોરબેલ વગાડી. 3-4 બાર બેલ વાગ્યા પછી પણ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે બંને ગભરાઈ ગયા. ત્યારે જ દીપકે તેની માતાના ફોન પર ફોન લગાવ્યો. 3-4 રિંગ વાગ્યા પછી આખરે ફોન ઉપાડવામાં આવ્યો. ફોન ઉપાડતા જ દીપક બોલ્યો, માં, તમે ઠીક છો? દીપકની માતાએ જવાબ આપ્યો, મને શું થયું છે દીપક? દીપકે કહ્યું, માં, દરવાજો ખોલો, અમે ક્યારના દરવાજો ખખડાવી રહ્યા છીએ. અને ફોન કાપી નાખ્યો. દીપકની માતા ઉઠી અને દરવાજો ખોલ્યો. દીપક અને દિશાએ તેમના પગ સ્પર્શ કર્યા. દીપકે ગાડી અંદર પાર્ક કરી અને અંદર આવીને બેઠો. દિશા દીપક માટે પાણી લઈને આવી. દીપકે પાણી પીધા પછી કહ્યું, માં, શું વાત થઈ હતી? માં, તમારી તબિયત તો ઠીક છે ને? તેની માતાને કહ્યું, હા, મારી તબિયત તો ઠીક છે. દીપકે પૂછ્યું, તો પછી અમને આટલી ઉતાવળમાં કેમ બોલાયા? માતાએ કહ્યું, અરે, મારું મન નહોતું લાગતું. દીપકની મમ્મી બોલ્યા, હવે મારાથી ઘરનું કામ નથી થતું. તારી સાથે એટલે લગ્ન કરાવ્યા છે કે ઘરમાં વહુ આવે અને તે કામ કરે. મેં બહુ કામ કરી લીધું છે, હવે મારે આરામ કરવો છે. આટલું કહીને તે ઊભા થયા અને પોતાના રૂમમાં જતા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીપક અને દિશા બંને આશ્ચર્યથી તેમને જોતા રહ્યા. પછી બંને પણ ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. થાકેલા હોવાના કારણે બંને જલ્દી જ સૂઈ ગયા. મોડા સૂવાને કારણે બીજા દિવસે સવારે દિશાની આંખ ન ખોલી. સવારના 6:30 વાગ્યા હતા અને દીપક દિશા બંને સૂતા હતા. દીપકની મમ્મીએ એક નજર બંધ દરવાજા પર નાખી અને પછી જોર જોરથી વાસણો પછાડવા લાગ્યા જેથી દિશા ઉઠી જાય. અવાજ સાંભળીને દિશાની આંખ ખોલી અને જ્યારે તેને સમય જોયો તો તે ગભરાઈને ઉઠી ગઈ. તેને આમ ગભરાયેલી જોઈને દીપક પણ ઉઠી ગયો અને તેને પૂછ્યું, શું થયું? તું કેમ આમ ગભરાઈ ગઈ? દિશાએ પોતાના કપડાં કાઢતા કહ્યું, યાર, બહુ મોડું થઈ ગયું, આજે આંખ ન ખુલી. દીપકે કહ્યું, અરે, મોડું નથી થયું, આરામથી કર. અને તે પાછો સૂઈ ગયો. દિશાએ સૂઈ રહેલ દીપક પર એક નજર નાખી અને પછી બાથરૂમમાં જતી રહી. અડધો કલાક પછી તે તૈયાર થઈને બહાર આવી. તેની નજર તેની સાસુ પર પડી. તેને જોઈને દિશાએ તેના પગ સ્પર્શ કર્યા અને કહ્યું, મમ્મીજી, ચા બનાવું? સાસુએ મોં બગાડતા કહ્યું, હા, હવે તારી ચાની રાહ જોતી હું બેસું? હું પી ચૂકી છું. દિશા ચૂપ થઈ ગઈ. તે રસોડામાં જવા લાગી ત્યારે પાછળથી તેની સાસુ રમાએ તેને અવાજ આપતા કહ્યું, કે કાલથી વહેલા ઉઠવાનું શરૂ કરી દે બહુ. અમારા ઘરમાં બહુ સવારે 5 વાગે ઉઠી જાય છે. તારી મમ્મીએ તને આ પણ નથી શીખવ્યું? પોતાની મમ્મીનો ઉલ્લેખ થતાં જ દિશાનો અવાજ ગળગળો થઈ ગયો. તે કંઈ પણ બોલ્યા વગર રસોડામાં ગઈ. તે મનમાં બોલી, આવું કેમ થાય છે? સાસરિયામાં દીકરીથી જો કોઈ ભૂલ થઈ જાય તો તેનો દોષ તેની મા પર કેમ જાય છે? દીપક પણ તો સૂઈ રહ્યો છે તો તેને કેમ કંઈ કહેવામાં નથી આવતું? આખરે વહુને જ કેમ કહેવામાં આવે છે? શું તે માણસ નથી હોતી?
જો વહુથી કોઈ ભૂલ થઈ જાય તો તેને પ્રેમથી સમજાવવાની જગ્યાએ તેને ટોણા કેમ મારવામાં આવે છે? દિશા મનોમન દુઃખી હતી, પણ તે પોતાના મનની વાત કરે તો કોને કરે? તેને પોતાને શાંત કરી રમા પાસે જઈને બોલી, મમ્મીજી, નાસ્તામાં શું બનાવવાનું છે? મને શું પૂછી રહી છે? હવે આ પણ મારે જ કહેવાનું? તારા મનથી બનાવી લે, રમાએ ચીડાઈને જવાબ આપ્યો અને બહાર જઈને બેસી ગઈ. દિશાને તેનો આ રીતે વાત કરવો બહુ વિચિત્ર લાગ્યું. હજુ તો તેને આ ઘરમાં રહેતા 2 દિવસ જ થયા હતા. તેને તો કોઈની પસંદ નાપસંદનું પણ નહોતું ખબર. તેને બટેટા ઉકાળ્યા અને બટેકાના પરોઠા બનાવવાના શરૂ કરી દીધા. થોડી વારમાં દીપક પણ ઉઠીને તૈયાર થઈ ગયો અને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો. પરોઠાની સુગંધ સાંભળીને રમા પણ અંદર આવીને બેસી ગઈ. દિશાએ પરોઠા બનાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધા, સાથે દહીં પણ મૂકી દીધું. દીપક અને રમાએ જ્યારે પરોઠા જોયા તો રમા એકદમ બોલી, આ બટેટાના પરોઠા કેમ બનાવી દીધા વહુ? કંઈક બીજું બનાવી લેતી. શું થયું મમ્મીજી? દિશાએ પૂછ્યું. મને બટેટા ખાવાની ના પાડી છે ડૉક્ટરે. બટેટા મના કર્યા છે અને તું જાણી જોઈને મને બટેટાના પરોઠા ખવડાવીને મારવા માંગે છે? રમાએ કહ્યું. તે સાંભળીને દિશા તરત બોલી, એવું કેમ કહી રહ્યા છો માજી? મેં તમને પૂછ્યું તો હતું, પણ તમે કંઈ જણાવ્યું જ નહીં. હા, પણ તે એ પૂછ્યું હતું કે શું બનાવવું છે, એ થોડીને કહ્યું હતું કે હું બટેટાના પરોઠા બનાવવા જઈ રહી છું. રમાએ કહ્યું, મને આ વિશે કંઈ ખબર નહોતી. દિશાએ કહ્યું, હા, હવે તું મારી સાથે મોઢું પણ ચલાવીશ? આજ શીખવીને મોકલી છે તારી માએ? રમાએ મોં બગાડતા કહ્યું. પોતાની મા પર ઉઠતી આંગળી જોઈ દિશાનું મન ભરાઈ ગયું. તેને રૂંધાતા ગળાથી કહ્યું, સોરી, આગળથી ધ્યાન રાખીશ. હું કંઈક બીજું બનાવીને લાવું છું. આટલું બોલીને તે રસોડામાં જતી રહી. તેની આંખોમાં રોકાયેલા આંસુ વહેવા લાગ્યા. તેને આંસુ લૂછ્યા અને સાદા મીઠું અજમાવાળા પરોઠા શેકી દીધા. લગભગ 15 મિનિટ પછી તે પરોઠા તૈયાર કરીને લાવી અને રમાની આગળ મૂકી દીધા. તેને ખરાબ તો લાગી રહ્યું હતું. દીપકે એક પણ વાર કહી ના કહ્યું. દિશાએ ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ નાસ્તો કરવા લાગી. થોડી વારમાં પોતાનું બધું કામ પતાવીને દિશા બેઠી ત્યાં તેના ઘરે ફોન લાગ્યો. ફોન તેની મમ્મીનો હતો. તેને ફોન ઉપાડ્યો અને કહ્યું, હેલો મમ્મીજી, નમસ્તે. તમે કેમ છો? નમસ્તે બેટા, હું મજામાં છું. તું કહે, ક્યાં છે અત્યારે? તેની મમ્મીએ પૂછ્યું. મમ્મીજી, હું પણ મજામાં છું. અમે ઘરે આવી ગયા છીએ, દિશાએ જવાબ આપ્યો. અને બેટા, તમે તો ફરવા ગયા હતા, આટલા વહેલા કેમ પાછા આવી ગયા? બધું બરાબર તો છે ને? તેની મમ્મીએ ચિંતાતુર અવાજમાં પૂછ્યું. પોતાની માની વાત સાંભળીને દિશા બોલી, હા મમ્મા, બધું બરાબર છે. બસ અહીંયા તેમની કોઈ જરૂરી કામ આવી ગયું હતું, એટલે વહેલા આવી ગયા. સારું, ઘરમાં બધા બરાબર છે ને? તેની મમ્મીએ પૂછ્યું. હા મમ્મા, બધું બરાબર છે. અને ઘરે બધા બરાબર છે ને? પપ્પાજી, ભાઈ, ભાભી, દીદી, જીજુ? દિશાએ બધા વિશે પૂછ્યું. બધા બરાબર છે બેટા, તેઓ બધા ફરવા ગયા છે, તેની મમ્મીએ કહ્યું. થોડી વાત કર્યા પછી તેની મમ્મી બોલી, બેટા, તારા સાસુમાનું ધ્યાન રાખજે. જો તે કંઈ બોલે તો ચૂપચાપ સાંભળી લેજે. તે મોટા છે, તેમને ઠપકો આપવાનો હક પણ છે. બસ એટલું સમજી લેજે કે જેવી રીતે અહીંયા હું તારી માં છું, તેવી જ રીતે સાસરામાં તે તારી માં છે. જો કંઈ સમજ ના પડે તો તેમને પૂછી લેજે. જીભ બિલકુલ ન ચલાવતી, તેમને કોઈ કામ ન કરવા દેતી, તું પોતે જ કરી લેજે. ઠીક છે મમ્મા, હું તમારી વાત ધ્યાનમાં રાખીશ, દિશાએ કહ્યું. તે પછી ફોન મૂકી દીધો. દરેક માં પોતાની દીકરીને આ જ શિક્ષણ આપે છે, જેથી બધું બરાબર રહે. આ સમયે દિશાના મનમાં સવારની વાત ચાલી રહી હતી. તેને પોતાની મમ્મીને શીખવેલી વાત યાદ કરી અને પછી તેને સવારની વાતને મગજમાંથી કાઢી નાખવાનું જ યોગ્ય સમજ્યું. થોડી વાર પહેલાં જેનું મન દુઃખી હતું તે પોતાની માતા સાથે વાત કરીને હળવું થઈ ગયું હતું. ઉપરથી તેની મમ્મીએ આપેલી શીખ પણ તેના કામમાં આવી હતી. આજ તો હોય છે માનો પ્રેમ. દરેક માતા એ જ ઈચ્છે છે કે તેમની દીકરી સાસરે ખુશ રહે, અને ખુશ રહેવા માટે બંને બાજુથી સહકારની જરૂર પડે છે. દિશા હોલમાં આવી ત્યારે ત્યાં કોઈ નહોતું. દીપકની હજી રજાઓ હતી એટલે પોતાના મિત્રો પાસે ગયો હતો અને રમા પોતાની પડોશમાં ગઈ હતી. થોડી વારમાં રમા પાછી આવી તો દિશાએ લંચ વિશે પૂછ્યું. ત્યારે ફરીથી રમાએ સવાર જેવું જ મહેણું માર્યું. દિશા આરામથી બોલી, મમ્મીજી, મને ખબર નથી કે અહીં કોણ શું ખાય છે, એટલે તમે કહી દો, જેથી સવારથી ભૂલ ફરીથી ન થાય. રમાએ કંઈક વિચાર્યું અને પછી તેને બપોરના લંચ વિશે જણાવી દીધું. દિશાએ તે પ્રમાણે લંચ તૈયાર કરી દીધું. બપોરે બધાએ સાથે બેસીને લંચ કર્યું અને પછી આરામ કરવા લાગ્યા. દિશા પોતાનું કામ પતાવીને આરામ કરવા માટે સૂતી કે તરત જ દીપકે તેની વાતોમાં લગાડી. દિશા થાકી ગઈ હતી. સવારે પણ તે વહેલી ઉઠી ગઈ હતી અને ઊંઘ પણ પૂરી થઈ નહોતી. તેને દીપકને પ્રેમથી કહ્યું, દીપક,
પ્લીઝ યાર, હું થાકી ગઈ છું, થોડી વાર સુવા દે, પછી ઉઠીને વાત કરીશું. આટલું કહીને દિશા સૂઈ ગઈ અને દીપક તેને જોતો જ રહી ગયો. બીજા દિવસે સવારે દિશાએ ધોવા માટે કપડાં લીધા અને મશીનમાં નાખવા લાગી ત્યારે રમા તેની પાસે આવી અને તેને બોલી, કપડાં મશીનમાં ધોવાની જરૂર નથી, ખોટો વીજળીનો ખર્ચો થશે, હાથે જ ધો, કસરત પણ થશે, નહીં તો આવી જ આદત બગડી જશે. દિશાએ એક નજર કપડાં પર નાખી જે ઘણા બધા હતા, પછી તે હાથે જ ધોવા લાગી. શું નસીબ હોય છે છોકરીઓનું જે પોતાના પિયરમાં લાડકોડમાં ઉછરે છે. પિયરમાં કામ કરવામાં તે કેટલા નખરા કરે છે, પણ તે સાસરે આવીને કામ કરવા લાગી જાય છે. આવી હોય છે સ્ત્રી. દીકરીઓ જેના ઘરે હોય છે તે ધન્ય હોય છે. આ રીતે એક અઠવાડિયું પસાર થઈ ગયું. આ એક અઠવાડિયામાં જ દિશાની દિનચર્યા એ જ રહી કે આખો દિવસ કામ કરવું અને તેની સાસુ એટલે કે રમાના મહેણા ટોણા સાંભળવા, અને રાત્રે દીપક તેને સુવા ન દેતો. ક્યારેક વાતોમાં લગાવી રાખતો હતો, ક્યારેક ટીવી જોતો રહેતો. દિશા સવારે વહેલા ઉઠીને આખું કામ કરતી રહેતી અને દિવસે પણ આરામ નહોતી કરી શકતી. આજે રવિવાર હતો અને રવિવારે દીપકની રજાઓ પૂરી થઈ રહી હતી. સવારનું કામ પતાવીને દિશાએ બપોર માટે શાકભાજી તૈયાર કરીને રાખી દીધા. તે હોલમાં બેઠી હતી. દીપક અને રમા પણ ત્યાં બેઠા હતા. ત્યારે જ દિશાનો ફોન વાગવા લાગ્યો. તેને ફોન પર નામ જોયું તો તેની મમ્મીનો ફોન આવી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિશાએ ખુશ થઈને ફોન ઉઠાવ્યો અને કાન પર લગાવીને બોલી, હેલો, નમસ્તે મમ્મા, કેમ છો તમે? ઘરે બધા કેમ છે? હું ઠીક છું અને ઘરે પણ બધા ઠીક છે, તેની મમ્મીએ જવાબ આપ્યો. થોડી વાતચીત કરીને બંને ફોન મૂકી દીધો. દિશાએ ફોન મૂકતા જ રમા બોલી ઉઠી, એવું જ છે વહુ, મામાનું ઘર બહુ થઈ ગયું, હવે તારું મામાનું ઘર છોડ અને તારા સાસરા પર ધ્યાન આપ. બસ એ જ યાદ રાખ કે તારું માત્ર સાસરું જ છે, મામાનું ઘર નહીં. પોતાની સાસુની આવી વાતો સાંભળીને દિશા હેરાનીથી તેમની તરફ જોવા લાગી. તેને આ રીતે પોતાની તરફ જોતી જોઈને રમા બોલી, આમ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, જે કહ્યું છે તેનું ધ્યાન રાખ. દિશા ધીમેથી બોલી, શું આટલું સરળ છે પોતાના માના ઘરને ભૂલી જવું? વધારે જીભ ચલાવવાની જરૂર નથી બહુ, જે બોલું છું તેના પર અમલ કર, રમાએ ગુસ્સામાં કહ્યું. જે સાંભળીને દિશાની આંખો ભરાઈ આવી. તે ચૂપચાપ ઉઠીને પોતાના રૂમમાં આવી ગઈ. તે પોતાની જાતને બોલી, કેટલી સરળતાથી કહી દીધું કે માના ઘરને ભૂલી જા. શું આટલું સરળ છે પોતાના માના ઘરને ભૂલી જવું? તે માનું ઘર જ્યાં આખું બાળપણ વીત્યું અને અચાનક તેને ભૂલવા માટે કહી દીધું, જે ઘરમાં બાળપણ અને તેની યાદોથી લઈને યુવાની દરેક સુખ દુઃખ સાથે મળીને વિતાવ્યા, તે ઘર અને ઘરમાં રહેનારાઓ સાથે આટલી જલ્દી સંબંધ પૂરો કરી દેવો, તે પણ કોના કહેવાથી, જેમને મળે હજુ માત્ર એક અઠવાડિયું જ થયું હોય. દિશા માટે તેના બાળપણના સંબંધો ભૂલી જવું શું યોગ્ય છે? તેના મનમાં કેટલો સમય આ બધું ચાલતું રહ્યું તે ખબર નથી, પણ સારી વાત એ હતી કે દીપક પણ શાંત બેઠો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે અને વિડીયો લાઇક કરી દો. તેને પણ કંઈ કહ્યું નહીં. ઘણીવાર સુધી પોતાની સાથે સંઘર્ષ કર્યા પછી જ્યારે દિશાએ સમય જોયો તો બપોર થઈ ગઈ હતી. તેને હાથ મોં ધોયા અને બહાર આવીને રસોડામાં ગઈ. તેને જોઈને રમાએ મોઢું બગાડ્યું અને ત્યાં જ બેસી ગઈ. થોડી વારમાં લંચ તૈયાર થઈ ગયું અને તેને લંચ ડાઇનિંગ ટેબલ પર મૂક્યું. ત્રણેય લંચ કર્યું અને આરામ કરવા લાગ્યા. દિશા રસોડાનું કામ પતાવીને હોલમાં જ બેસી ગઈ. એક છોકરીનું જીવન આવું જ હોય છે, જે પહેલાં એક વહાલી દીકરી હતી તે જ આગળ જતાં કોઈના ઘરની વહુ, પત્ની, કાકી, તાઈ, ભાભી બની જાય છે. બધાની ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં તે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી દે છે. ખરેખર એક સ્ત્રી માન હોય છે જે આટલા પાત્રો હસતા હસતા નિભાવી જાય છે, પણ તો પણ તેને હંમેશા કેમ મહેના ટોણા સાંભળવા મળે છે? અહીં પણ દિશા સાથે આવું જ થઈ રહ્યું હતું. દિશા પોતાનું કામ પતાવીને બેસી ગઈ. તેને પોતાનો ફોન લીધો અને સ્ક્રોલ કરવા લાગી. લગ્નની દોડધામમાં તેને પોતાનું ફેસબુક અકાઉન્ટ પણ ખોલ્યું નહોતું. આજે એક અઠવાડિયા પછી તેને અકાઉન્ટ ખોલ્યું અને પોતાના લગ્નના કેટલાક ફોટોગ્રાફ શેર કર્યા. શેર કરતાં જ તેના અકાઉન્ટ પર અભિનંદનના મેસેજ આવવા લાગ્યા. દિશાએ બધાને આભારનો જવાબ આપ્યો. અચાનક તેની નજર એક નામ પર પડી. તે અભિનંદનની યાદીમાં એક નામ લખ્યું હતું, રીના. આ નામ વાંચીને તે ખૂબ ખુશ થઈ. રીના અને દિશા બંનેએ 10મા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો હતો. રીનાના પપ્પાની બદલી થવાને કારણે તે શાળા છોડીને ચાલી ગઈ. ત્યારે પછી બંનેની કોઈ વાતચીત થઈ નહીં, પણ અચાનક આટલા વર્ષો પછી રીનાના મેસેજે દિશાને તે જ ખુશી આપી દીધી જેની તેને કલ્પના પણ નહોતી કરી. બંનેએ મેસેન્જર પર વાત કરી અને એકબીજાના નંબર શેર કર્યા. રીનાના પણ લગ્ન થઈ ચૂક્યા હતા.
અને તે અત્યારે એક કોલેજમાં લેક્ચરર હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. તેને પણ સમય ઓછો મળતો હતો એટલે તેઓ એકબીજા સાથે મેસેજ દ્વારા વાત કરી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું. આવતા રવિવારે દિશાએ દીપકને કહ્યું, દીપક, આજે મને મારા પિયર લઈ જાઓ, મારે તેમને મળવું છે, ઘણા દિવસો થઈ ગયા છે. દિશાની વાત સાંભળીને દીપક બોલ્યો, યાર, આજે મારે એક જરૂરી કામ છે, આજે નહીં જઈ શકું, પછી ક્યારેક લઈ જઈશ. દીપકની વાત સાંભળીને દિશા ચૂપ થઈ ગઈ. તેને બધા કામ પૂરા કર્યા અને બેસી ગઈ ત્યારે રમાએ દીપકને કહ્યું, દીપક, મને મમતા પાસે લઈ ચાલ, ઘણા દિવસો થઈ ગયા છે તેને મળ્યાને. હા માં, ખરેખર ઘણા દિવસો થઈ ગયા છે. દોસ્તો કહાનીમાં જોડાયેલા રહેજો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. તેમને મળ્યાને બહાને હું પણ તેમને પણ મળી લઈશ અને સાથે મીઠુને પણ મળી લઈશ. દીપકે ખુશ થઈને કહ્યું. દીપકની વાત સાંભળીને દિશા આશ્ચર્યથી જોવા લાગી અને મનમાં બોલી, મેં પિયર જવાનું કહ્યું તો તેને જરૂરી કામ હતું, પણ હવે પોતાની માસીને મળવા જવાનું છે તો કોઈ કામ નથી, જ્યારે કે માસી તો ગયા અઠવાડિયે જ આવીને ગયા હતા. આ જોઈ અને સાંભળીને દિશાને ખૂબ ખરાબ લાગ્યું અને તેને ગુસ્સો પણ આવ્યો. આખરે જો જવાનું નહોતું તો સાપ મના કરી દીધો હોત, પણ આમ જૂઠું બોલવાની શું જરૂર હતી. દિશા ચૂપ રહી અને પોતાનો ફોન જોવા લાગી. ત્યારે રમાએ તેને કહ્યું, બસ આખો દિવસ ફોન જ લઈને બેસી રહેજે, ઘરનું કોઈ કામ પણ કરી લેજે, ત્યારે જુઓ ત્યારે ફોન લઈને બેસી જાય છે, આખો દિવસ શું કરતી રહે છે. દિશાએ રમા તરફ જોઈને કહ્યું, મમ્મી, બધા કામ પૂરા કર્યા પછી જ ફોન લઈને બેઠી છું અને આખો દિવસ ક્યાં લઈને બેસું છું કે તમે આમ બોલી રહ્યા છો. ખબર નહીં કેમ આ વખતે દિશાને થોડો ગુસ્સો આવી ગયો, પણ છતાંય તેને સામાન્ય રીતે કહ્યું, જેના પર રમાએ તો મોં બગાડતા કહ્યું, હા, હવે જીભ પણ ચલાવવા લાગી છે, તારી માએ તને આ જ સંસ્કાર આપ્યા છે. પોતાની મા માટે આ સાંભળીને દિશા એકદમ ચૂપ થઈ ગઈ. તે મનમાં બોલી, એટલે બોલું તો મા માટે સાંભળવું અને ન બોલું તો પોતાના માટે સાંભળવું. દિશાએ વાત વધાર્યા વગર ચૂપચાપ ત્યાંથી ઊભી થઈ અને પોતાના રૂમમાં જતી રહી. દીપક રમાને લઈને પોતાની માસીના ઘરે ચાલ્યો ગયો. તેઓ બંને માં દીકરો ત્યાં આનંદ કરી રહ્યા હતા, જ્યારે ઘરે દિશા એકલી બેઠી હતી. કહેવાય છે ને કે જ્યારે માણસ એકલો હોય છે ત્યારે તેના મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે. દિશા પણ પોતાના લગ્ન પછીના જીવન વિશે વિચારી રહી હતી. તે પોતાની જાત સાથે વાત કરતી બોલી, મેં સાંભળ્યું હતું કે લગ્ન પછી છોકરીની જિંદગી બદલાઈ જાય છે, પણ આટલી બદલાઈ જાય છે એ ખબર નહોતી. પોતાના ઘરે જવા માટે પણ પરવાનગી લેવી પડે છે. 10 વાર વિચારવું પડે છે કે પોતાના માતા પિતાને મળવા જવું કે નહીં. જ્યારે મન થાય ત્યારે મળવા ન જવા દે અને પોતે ક્યાં જવું હોય તો ખુશીથી જતા રહો. આખરે આ ભેદભાવ શા માટે? દિશા પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. તેને સમજાતું નહોતું કે શું કરવું. હજી તો લગ્નને 2 અઠવાડિયા જ થયા હતા અને આ હાલત હતી તો આગળ ખબર નહીં શું જોવા મળશે. પણ જે કંઈ હોય, આજ તેનું નસીબ હતું, જે તેને સહન કરવાનું હતું. દિશાએ હવે નક્કી કરી લીધું હતું કે આ બધી વાતો પર વધારે ધ્યાન નહીં આપે અને પોતાની સાસુનું દિલ જીતવાનો પ્રયાસ કરશે. પણ શું આ શક્ય હતું? દિશા આખો દિવસ ઘરમાં એકલી રહી. તેને સમય જોયો તો સાંજના 7 વાગી ચૂક્યા હતા. તેને કંઈક વિચારીને દીપકને ફોન કર્યો, પણ દીપકે ફોન ઉપાડ્યો નહીં. તેને 1-2 વાર ફરી પ્રયાસ કર્યા, પણ દર વખતની જેમ આ વખતે પણ તેને ફોન ઉપાડ્યો નહીં. દિશાએ કંઈક વિચારીને ફોન મૂકી દીધો અને જમવાની તૈયારી કરવા લાગી. ડિનર તૈયાર કરતાં રાતના 8 વાગી ગયા હતા. તેને ડિનર ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું અને બંનેની રાહ જોવા લાગી. રાતના લગભગ 11 વાગે બંને ઘરે આવ્યા. દિશાએ દરવાજો ખોલ્યો અને હસતા હસતા બોલી. રમાના ત્રાસા અને કડવા શબ્દોને સાંભળીને દિશાની આંખો ભરાઈ આવી હતી. તેને ભરાયેલી આંખોથી દીપક સામે જોયું તો તે તેને જોયા વગર જ અંદર જતો રહ્યો. દિશાએ કડવા હાસ્ય સાથે ટેબલ પરનું ભોજન ઉઠાવીને રસોડામાં રાખ્યું અને શાક ફ્રીજમાં મૂકી દીધું. કામ પતાવીને તે પોતાના રૂમમાં ગઈ ત્યાં સુધીમાં તો દીપક સૂઈ ગયો હતો. દિશા વોશરૂમમાં ગઈ અને શાવર લઈને રૂમમાં આવી ને સૂઈ ગઈ. તેને આજે કંઈ ખાધું નહોતું. જો ખાવાનું મન પણ થયું હોત તો સાસુના કડવા શબ્દો સાંભળીને તેની ભૂખ મરી ગઈ હતી. તેને બીજે દિવસે વાત કરવાનું વિચાર્યું અને થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે દિશા રોજની જેમ ઉઠી ગઈ. આજે પણ સવારની શરૂઆત તેની સાસુના ટોણાથી થઈ. તે ચૂપચાપ પોતાના કામમાં લાગી રહી. થોડી વારમાં દીપક ઉઠીને તૈયાર થઈ ગયો. દિશાએ કંઈ પણ કહ્યા વગર તેને નાસ્તો આપ્યો અને લંચ પેક કરીને આપ્યું. દીપકે એક નજર દિશાને જોઈ, પછી નાસ્તો કરીને ઓફિસ જતો રહ્યો. દિશાએ વાસણ ઉઠાવ્યા અને રસોડામાં જતી રહી. રમા રસોડામાં આવી અને ગઈકાલની રોટલીઓ જોઈને બોલી, હવે આ રોટલીઓનું શું કરીશ? પૂછીને નહોતી બનાવી શકતી?
એ તારા બાપે કોઈ કારખાનું નહોતું ખોલ્યું કે તું અન્ન બગાડીશ? એકવાર ફરીથી રમાના ટોણા શરૂ થઈ ગયા હતા. આ વખતે દિશાનો ગુસ્સો આવી ગયો અને તેને નમ્રતાથી કહ્યું, મમ્મીજી, મેં તમારા દીકરાને ફોન કર્યો હતો, પણ તમારા દીકરાએ મારો ફોન નહોતો ઉપાડ્યો. જો તમારે બહાર જમીને જ આવવાનું હતું તો તમે મને ફોન કરીને જણાવી શક્યા હોત. હવે તમે જે મારા પપ્પા માટે ઊંધું ચત્તું બોલી રહ્યા છો, થોડું વિચારીને બોલ. હું ચૂપ છું એનો અર્થ એ નથી કે હું તારાથી ડરું છું. હું તારી ઇજ્જત કરું છું એટલે ચૂપ છું. અને જો હવે રોટલીઓ બચી પણ ગઈ હોય તો તું ચિંતા ના કર, તેનો ઉપયોગ થઈ જશે. મને ખબર છે પશુઓને જ ખવડાવવાની છે, એવું કહેવાની જરૂર નથી. એટલા પૈસા નથી કે પશુઓને ખવડાવવા જોઈએ. જેટલી પણ રોટલીઓ છે એ બધી તું જ ખાઈશ, સમજી? રમાએ કહ્યું. દિશાએ એક નજર તેના તરફ જોયું, પછી પોતાની ગરદન હલાવી તેને રાતની રોટલીઓ તવા પર મૂકી અને પછી તેના પર ઘી લગાવીને શેકી લીધી. પણ તે રોટલીઓ પોતાની પ્લેટમાં મૂકી અને ટેબલ પર આવીને બેસી ગઈ અને ખાવા લાગી. તેની પ્લેટમાં રાખેલા પરાઠા જોઈને રમાની આંખો નાની થઈ ગઈ. તે બબડતા બહાર ચાલી ગઈ. આ જોઈને દિશાને હળવું હસવું આવ્યું. તેને નાસ્તો કર્યો અને બાકીના કામ પૂરા કરવા લાગી. દિશાનો સમય હવે આવી જ રીતે પસાર થવા લાગ્યો. તે પોતાની સાસુનું દિલ જીતવાની કોશિશ કરી રહી હતી, પણ રમાનો વ્યવહાર તેવો જ હતો. દીપકનો વ્યવહાર દિશાની સમજની બહાર હતો. જ્યારે તેનું મન થાય ત્યારે તે હસીને વાત કરી લેતો અને જ્યારે તેને કોઈનો ગુસ્સો આવે તો તે દિશા પર ઉતારી દેતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ દિશા સમજદાર હતી એટલે તે કશું પણ કહેતી ન હતી. જ્યારે પણ તે પોતાનું કામ પૂરી કરીને બેસતી અને પોતાનો ફોન લઈને જોવા લાગતી ત્યારે રમા હંમેશા તેને મહેના ટોણા મારતી રહેતી. આજે પણ દિશા પોતાનું કામ પૂરું કરીને ફ્રી થઈને બેઠી હતી. તેને પોતાનો ફોન લીધો અને તે જોવા લાગી ત્યારે રમાની નજર દિશાના હાથમાં પકડેલા ફોન પર ગઈ અને તે ફરીથી શરૂ થઈ ગઈ. બસ જ્યારે જુઓ ત્યારે ફોન ચલાવ્યા જ કરે છે. કોઈ કામધામ પણ કરી લે, આટલો બધો ફોન ચલાવવો સારો નથી. ખબર નહીં આખરે ફોનમાં એવું શું હોય છે કે જ્યારે જુઓ ત્યારે ફોન જ ચલાવતી રહે છે. મા બાપે એક ફૂટી કોળી પણ નથી આપી, પણ ફોન હાથમાં પકડાવી દીધો. અરે, ઓછામાં ઓછો કંઈક સામાન તો આપ્યો હોત. એ કંઈ અમારા માટે થોડું આપવાના હતા. આખરે પોતાની દીકરીને આપવાના હતા ને, પણ નહીં, એક પણ સામાન ના આપ્યો. થોડીવાર સુધી દિશા ચૂપચાપ સાંભળતી રહી, પણ જ્યારે દહેજની વાત આવી ત્યારે તે બોલી, મમ્મીજી, તમે જ તો ના પાડી હતી કે અમને કંઈ જ નથી જોઈતું, એટલે તેમણે કંઈ ના આપ્યું. અને આમ પણ હું દહેજની સખત વિરુદ્ધ છું. દહેજ લેવું અને આપવું બંને અપરાધ છે. હા, તો અમે ક્યાં દહેજ માંગી રહ્યા છીએ? રમાએ ગુસ્સામાં કહ્યું. મમ્મીજી, આ પણ દહેજનું જ એક રૂપ છે જે તમે કહી રહ્યા છો, દિશાએ કહ્યું. એ જ સમયે દીપક અંદર આવ્યો અને બોલ્યો, માનીએ કે આ દહેજ છે, પણ ઓછામાં ઓછું લગ્નમાં વ્યવસ્થા તો સારી કરવી જોઈતી હતી ને. ન તો કોઈ સરસ વ્યવસ્થા હતી, ન તો ખાવા પીવાનું મળ્યું. શું નહોતું મળ્યું ખાવામાં? અને વ્યવસ્થામાં શું કમી રહી? દિશા બોલી. ન તો વ્યવસ્થામાં કોઈ કમી હતી અને ન તો ખાવા પીવામાં. હવે જો તમે જાન 8 વાગ્યાને બદલે 11 વાગે લાવશો તો થોડું તો ઉપર નીચે થશે જ. મેં તો તમારા મોઢેથી જ સાંભળ્યું છે કે ખાવાનું ન મળ્યું, બાકી તો કોઈએ નથી કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઈક કરી દો. આ વખતે તે ચૂપ ન રહી શકી. આખરે ક્યાં સુધી ચૂપચાપ સાંભળ્યા કરે? કોઈ પણ દીકરી પોતાના મા બાપ વિરુદ્ધ કેવી રીતે સાંભળી શકે? આખરે કેમ કેટલાક લોકો એ નથી સમજતા કે એક પિતા પોતાના જીવનની બધી કમાણી પોતાની દીકરીના લગ્ન માટે ભેગી કરીને રાખે છે, જેથી દીકરીના લગ્નમાં તે કમાણી લગાવી શકે. દરેક પિતા પોતાની દીકરીના લગ્ન સારી રીતે કરવાનો પ્રયાસ કરે છે, જેથી ભવિષ્યમાં તેમની દીકરીને સાસરિયા પક્ષ તરફથી મહેનાટોણા સાંભળવા ન મળે. તેમ છતાં કેમ કેટલાક છોકરાવાળા આ વાત નથી સમજતા? આખરે એવો કયો પિતા હશે કે જે પોતાની દીકરીના લગ્નમાં સારી વ્યવસ્થા કરવા ન ઈચ્છે? બારાતીઓ માત્ર ખાવા માટે આવે છે કે ફક્ત સામાન માટે જ આવે છે? એક છોકરીનું તેના માટે કોઈ મહત્વ કેમ નથી હોતું? આખરે એક દીકરીના પિતાની અગત્યતા ક્યારે સમજાશે? એક દીકરીના પિતા પોતાની દીકરીને વિદાય ના આપે ત્યાં સુધી કેટલી રાતો જાગીને કાઢે છે. જ્યાં સુધી તેની દીકરીને વિદાય ના આપી દે ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. ઊંઘ તો તેમની આંખોથી કોસો દૂર રહે છે, તો પછી કેમ તેમને ફક્ત એક જ વાત પર સંભળાવવામાં આવે છે? આજે પણ દીપકના આ શબ્દો દિશાના દિલને દુભાવી ગયા હતા. દીપકે લગ્નમાં થયેલી વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો. આ વાત જ દિશાના દિલમાં ખૂંચી ગઈ હતી.
તેના પતિ પાસેથી આ આશા બિલકુલ નહોતી. જે વાત આજે દીપક કહી રહ્યો હતો તેને તેના મનમાં દુઃખની સાથે સાથે એક દર્દ પણ હતું. તેને હાલમાં તે ઘરમાં કોઈ પણ સમજી શકતું નહોતું. દિશાએ ત્યારબાદ કંઈ પણ કહ્યું નહોતું, કારણ કે આ સમયે તેને રડવું આવી રહ્યું હતું અને તે કોઈની પણ સામે કમજોર પડવા માંગતી નહોતી. તેથી તે ત્યાંથી ઉઠીને બીજા રૂમમાં જતી રહી. તેના ગયા પછી રમા દીપકને કહેવા લાગી, આજકાલ તેની જુબ ખૂબ ચાલવા લાગી છે. થોડી લગામ ખેંચીને રાખ, ક્યાંક એવું ન થાય કે આ છોકરી હાથમાંથી નીકળી જાય. તમે ચિંતા ના કરો માં, હું હમણાં જોઉં છું, મારાથી બચીને ક્યાં જશે, દીપકે ગુસ્સામાં કહ્યું અને ઉઠીને તે પણ રૂમમાં જતો રહ્યો. દિશાને આ ખરાબ તો લાગ્યું, પણ તે શું કરી શકતી હતી? તેને પોતાનું નસીબ માની લીધું હતું. હવે અવારનવાર આવું જ થતું રહેતું. તેને મહેણા ટોણા સાંભળવા મળવા લાગ્યા હતા. તેમના લગ્નને હવે 2 મહિના વીતી ચૂક્યા હતા. હવે તો અવારનવાર આવું જ ચાલતું રહેતું. રમા નાની નાની વાત પર દિશાને મહેણા ટોણા મારતી રહેતી. જો ભૂલથી કોઈ ભૂલ થઈ જાય તો પણ સીધો માયકાના લોકો પર જ નિશાન સાધવામાં આવતું. આ 2 મહિનામાં દિશા એકવાર પણ તેના માયકા મળી શકવા ગઈ નહોતી. દિશા હજી પણ તેની સાસુનું દિલ જીતવાનો પ્રયાસ કરી રહી હતી. તે ચૂપચાપ રમાના મહેણા સાંભળતી રહેતી. કહેવાય છે કે છોકરીઓમાં એક સહન શક્તિ હોય છે. તે ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેમાં સહન કરવાની શક્તિ હોય. જ્યારે શક્તિ ખતમ થઈ જાય ત્યારે બધું જ ખતમ થઈ જાય છે. આ વાત બિલકુલ સાચી છે. એક સ્ત્રી બધું સહન કરી લે છે. સૌથી વધુ દર્દ સહન કરવાની ક્ષમતા તેનામાં જ હોય છે. બાળપણમાં જો ભેદભાવ મળે અને સાસરે પણ મહેણા મળે તો પણ તે નથી. પતિ દ્વારા થતી અવગણનાથી તૂટી ગયેલી મહિલાની લાગણીઓને વર્ણવતા કોઈ પણ સ્ત્રી ત્યારે જ ભાગી પડે છે જ્યારે તે જેના માટે પોતાનું બધું જ, પોતાના સગળા સંબંધો છોડીને આવે છે, અને જ્યારે એ જ પતિ તેને સમજતો નથી ત્યારે તે ખરા અર્થમાં તૂટી જાય છે. ત્યારે તેની સહનશીલતા પણ તૂટી જાય છે. આજે દિશા સાથે પણ એવું જ થયું. રવિવારનો દિવસ હતો. તેઓ ત્રણેય આરામથી બેસીને વાતો કરી રહ્યા હતા. રમા અને દીપક જ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને દિશા ચૂપચાપ બેસીને સાંભળી રહી હતી. થોડીવાર પછી રમાએ દીપકને ઇશારો કર્યો. તે સમજીને દીપકે દિશાને કહ્યું, દિશા, તું લગ્ન પહેલાં નોકરી કરતી હતી ને? હા, દિશાએ ટૂંકો જવાબ આપ્યો. ત્યાં દીપકે ફરીથી પૂછ્યું, સારું, તો તારો પગાર કેવી રીતે આવતો હતો? મતલબ, હું સમજી નહીં, દિશાએ ગેરસમજથી પૂછ્યું. ત્યારે દીપકે તેને સમજાવતા કહ્યું, મારા કહેવાનો અર્થ એ છે કે તને પગાર કેવી રીતે આપતા હતા? ચેકમાં કે પછી ખાતામાં જમા કરાવતા હતા? ઓહ સારું, તે તો ખાતામાં જમા થતો હતો, દિશાએ સમજતા કહ્યું. તો એની પાસબુક તો હશે ને તારી પાસે? દીપકે પૂછ્યું. હા છે ને, દિશાએ સામાન્ય રીતે કહ્યું. સારું, તો બતાવ તો જરા, હું પણ જોઉં કે તે કેટલું કમાયું છે, દીપકે હસીને કહ્યું. દિશા હસી અને પાસબુક લેવા ઊભી થઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. થોડી વારમાં તો પાસબુક લઈને આવી અને દીપક તે આપતા બોલી, આ લો, આ રહી મારી પાસબુક. દીપકે પાસબુક લીધી અને ધ્યાનથી જોવા લાગ્યો. આ સમયે દિશાના ખાતામાં 1 લાખ રૂપિયા હતા, જેને જોઈને દીપકની આંખો ચમકી ગઈ. ત્યારે તેની નજર પાસબુકમાં થયેલી એન્ટ્રી પર પડી, જેમાં 40,000 ઉપડેલા હતા. તે જોઈને દીપકે તેને પૂછ્યું, આ 40,000 તે ક્યારે ઉપાડ્યા? દિશાએ પોતાની પાસબુક જોઈ અને ખુશ થઈને બોલી, આ તો ગયા વર્ષે ઉપાડેલા હતા. મારે મારી કમાણીના રૂપિયાથી સ્કૂટી ખરીદવી હતી, તેથી મેં 30,000 ઉપાડ્યા હતા, પણ બાકીના રૂપિયા પાપાજીએ આપ્યા હતા. એ દિશા તે ક્ષણને યાદ કરતી રહી હતી. તે સમયે તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે ક્ષણમાં ખોવાઈ ગઈ હોય. તે આ સમયે વાતથી બેખબર હતી કે તેની પાસે બેઠેલા 2 માણસો ગુસ્સાથી ઉકળી રહ્યા હતા. ત્યારે દીપક ગુસ્સામાં બોલ્યો, તો તારે તારા રૂપિયા ઉપાડવાની શું જરૂર હતી? તારો ભાઈ અને બાપ શું કરી રહ્યા હતા? શું તેઓ એટલા ગરીબ હતા કે પોતાની દીકરી માટે એક સ્કૂટી ન ખરીદી શકે? તેના પણ રૂપિયા તે તારા ખાતામાંથી ઉપાડ્યા? તેની વાત સાંભળીને દિશા ભાનમાં આવી અને આશ્ચર્યથી દીપક તરફ જોતા બોલી, તમારા કહેવાનો શું અર્થ છે દીપક? પહેલી વાત તો એ કે જો તે મારા ભાઈ અને પપ્પા છે તો હવે તેઓ તમારા પણ છે, અને રહી વાત રૂપિયા ઉપાડવાની, તો આ મારું મન હતું, મારી મહેનતની કમાણીના રૂપિયાથી કંઈક ખરીદવાનું, અને વળી મેં આ લગ્ન પહેલાં ખરીદી છે, લગ્ન પછી નહીં. તેથી તમને તે વાતથી કોઈ લેવા દેવા નથી. હા, જો હું લગ્ન પછી તમને પૂછ્યા વગર રૂપિયા ઉપાડું ત્યારે તમે બોલી શકો છો. તેની વાતો સાંભળીને દીપક ગુસ્સામાં બોલ્યો, એવું છે કે તારા ઘરવાળા છે, તેથી મારી સાથે જબરજસ્તીથી સંબંધ રાખવાની કોઈ જરૂર નથી, સમજી? તો ઠીક છે દીપક, જો તેમનો તમારી સાથે કોઈ સંબંધ નથી તો પછી તમને તેમના માટે ખોટું બોલવાનો કે તેમનું અપમાન કરવાનો પણ કોઈ હક નથી.
તેથી મારી તમને આ વિનંતી છે કે તમે તેમના માટે કંઈ પણ ખોટું ન બોલો. જો હું તમારી મમ્મી માટે ખોટું બોલું તો શું તમે સહન કરી લેશો? નહીં ને? તો પછી મારાથી પણ એવી અપેક્ષા ન રાખો કે હું તેમની વિશે કંઈ પણ ખોટું સાંભળી લઈશ. દિશાએ આ બધું કહેતા તેનો અવાજ ભરાઈ ગયો હતો. તેની આ વાત સાંભળીને રમા ગુસ્સે થઈને બોલી, એ છોકરી, બધું જીભ ન ચલાવીશ, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેની વાત સાંભળીને દિશાએ તેને કહ્યું, મમ્મીજી, મહેરબાની કરીને તમારે તમારા દીકરાને સમજાવવું જોઈએ કે તમારા પિયરિયાઓ માટે કંઈ પણ ખોટું ન બોલે. હું તમને મારી મમ્મીની જેમ જ માનું છું, પણ તેનો અર્થ એ નથી કે હું મારા પિયરિયાઓની વિરુદ્ધ કંઈ પણ સાંભળી લઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. આ તો તેને શું ખોટું કહ્યું? તારે તારા પૈસા કાઢવાની શું જરૂર હતી? રમાએ ગુસ્સાતે કહ્યું, હદ છે મમ્મીજી, મેં લગ્ન પહેલાં કાઢ્યા છે, લગ્ન પછી નહીં. તો આ વાતનો આટલો મોટો મુદ્દો કેમ બનાવી રહ્યા છો તમે બંને? જો લગ્ન પછી કાઢ્યા હોત તો તમે બોલત. દિશા તેમને સમજાવવાનો પ્રયાસ કરતી બોલી, પરંતુ તે બંનેમાંથી કોઈ પણ આ વાત સમજવા તૈયાર નહોતું. હવે દિશા પણ પરેશાન થઈ ગઈ હતી, તેથી તે ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ. હવે દિશાના મનમાં ફક્ત એક જ વાત આવી રહી હતી કે શું તેને સાચું કહીને ભૂલ કરી? શું તેને દીપકને તેની પાસબુક નહોતી બતાવવી જોઈતી હતી? ક્યાંક તે બધું સારું કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ અહીં તો બધું ઉલટું થઈ ગયું. હવે તેને નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં હવે તે દીપકને કંઈ પણ વાત નહીં જણાવે. જો હવે તેને તેના ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવી હોય તો તેને દીપકને કંઈ પણ કહેતા પહેલાં વિચારવું જોઈએ, કારણ કે હવે તો દર બીજા દિવસે દીપક અને રમા તેને આ જ વાતના તાણા મારવા લાગ્યા હતા. કોઈ પણ વાત થાય ત્યારે તેને એ જ સાંભળવા મળતું કે ભાઈ, તમારે ત્યાં તો છોકરીઓના પૈસા પણ લઈ લેવામાં આવે છે, કે સામાન શું ખરીદી આપશે, ઉલટાનું તેના પૈસાથી જ મોજ કરે છે. આ બધી વાતો દિશાને હંમેશા અંદરથી પરેશાન કરતી રહી. તે મનોમન ગુંગળાતી રહી, પણ તેણે હજી સુધી પોતાના પિયરમાં કોઈને કશું જણાવ્યું ન હતું. જણાવે પણ શું, તેને હંમેશા એવું લાગતું હતું કે જો તેના પિયરિયાવાળાઓને જણાવશે તો તેઓ દુઃખી થશે, અને તે તેમને દુઃખી કરવા નહોતી માંગતી. આ પણ એક ગુણ હોય છે કે સ્ત્રીમાં કે તે પોતાના કારણે પોતાના પિયરિયાવાળાઓને કોઈ તકલીફ થવા દેવા માંગતી નથી. આખરે ક્યાં સુધી તે તેમને આ બધી વાતો જણાવીને પરેશાન કરતી રહે? હવે દિશાએ નક્કી કરી લીધું હતું કે તે નોકરી કરશે. જો તે ઘરે રહેશે તો આ રીતે વિચારીને પાગલ થઈ જશે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજા દિવસે જ્યારે રમા અને દીપક બેઠા હતા ત્યારે તેને કહ્યું, મમ્મીજી, મારે નોકરી કરવી છે, જો તમે કહો તો હું અરજી કરું. રમાએ કહ્યું, શું નોકરી કરીશ તું? કંઈ આવડે પણ છે ખરું? દિશાએ કહ્યું, મમ્મીજી, મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું છે, એટલે હું તેનાથી સંબંધિત નોકરી શોધી લઈશ, કોઈ કંપનીમાં અરજી કરીશ. રમાએ કહ્યું, બહાર નોકરી કરવા જવાની કોઈ જરૂર નથી. જો નોકરી કરવા લાગીશ તો ઘર કોણ સંભાળશે અને ઘરનું કામ કોણ કરશે? અમારા ઘરમાં બહુઓને બહાર જવાની પરવાનગી નથી. દિશાએ યાદ અપાવતા કહ્યું, પણ મમ્મીજી, લગ્ન પહેલાં તો તમે અને દીપકે કહ્યું હતું કે નોકરી કરવા માટે ના નથી. અમે તો ઈચ્છીએ છીએ કે નોકરી કરે, કારણ કે જ્યારે વિકાસે નોકરી કરવા વિશે પૂછ્યું હતું ત્યારે દીપકે એ જ કહ્યું હતું કે મને કોઈ વાંધો નથી, તે જ્યાં ઈચ્છે ત્યાં નોકરી કરી શકે છે. પણ જ્યારે 2 મહિના પછી નોકરી કરવા વિશે પૂછ્યું ત્યારે તેઓ પોતાની વાતથી ફરી ગયા. દીપકે કહ્યું, હા, ત્યારે કહ્યું હતું, પણ હવે અમે તને નોકરી નથી કરાવવા માગતા, તો આ વિશે વધારે વિચાર નહીં. દિશાએ કહ્યું, ઠીક છે, જો ઘરની બહાર નથી જવા દેવું તો એક બ્યુટીક જ ખોલાવી દો, જેથી હું ઘરે રહીને જ કામ કરી શકું. તેનાથી ઘરના કામ પણ થઈ જશે અને મારું પ્રોફેશનલ કામ પણ થઈ જશે. પણ દીપક અને રમાને એવું કહીને ના પાડી દીધી કે તેમની પાસે નકામા પૈસા નથી ખર્ચ કરવા માટે. જો તું તારા પિયરના લોકો સાથે વાત કરી શકતી હોય તો કરી લે, તેઓ ખોલાવી દેશે. આ સાંભળીને દિશા મનમાં દુઃખી થઈ રહી. આખરે હવે કરી પણ શું શકતી હતી? કારણ વગર પોતાના પિયરવાળાઓને હેરાન કરવા માગતી નહોતી, તેથી તેને તે પછી કશું જ કહ્યું નહીં. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. દિશા હવે થોડી શાંત રહેવા લાગી હતી. જ્યાં પહેલાં તેના ચહેરા પર એક અલગ જ ખુશી રહેતી હતી, ત્યાં હવે કોઈ ભાવ નહોતા રહેતા. તે બધા કામ કરતી અને ચૂપચાપ બેસીને પોતાના ફોનમાં કંઈ કરતી રહેતી, પણ હવે તેને દીપક સાથે કશું પણ શેર કરવાનું બંધ કરી દીધું હતું. તે બંને સાથે સરખી રીતે વાત કરતી હતી. એક રાત્રે દિશાને ખૂબ તાવ ચડ્યો. ઘણીવાર સુધી તે સહન કરતી રહી, પણ તે જ્યારે સહન ન થયું ત્યારે તેને દીપકને હલાવીને પૂછ્યું, દીપક, ઘરમાં કોઈ તાવની દવા છે? દીપક તે સમયે ઊંડી ઊંઘમાં હતો. દિશાના હલાવવાથી તે ઉઠ્યો અને બોલ્યો, શું છે યાર દિશા, હું આખો દિવસ કામ કરીને થાકી પાછો આવું છું અને હવે તું રાત્રે પણ મને ઊંઘવા નથી દેતી. એવી કઈ આફત આવી ગઈ કે તું આટલી રાત્રે મને ઉઠાડી રહી છે?
કે દીપક, મને તાવ આવ્યો છે, આખું શરીર દુખી રહ્યું છે, ઘરમાં કોઈ દવા છે? દિશાએ પૂછ્યું. ઘરમાં આખો દિવસ તું રહે છે તો તને ખબર હોવી જોઈએ. તે દરાજમાં જોઈ લે, ત્યાં જ હશે ને પ્લીઝ મને ઊંઘવા દે, દીપકે કહ્યું અને ફરીથી સૂઈ ગયો. દિશા તેને જોઈતી જ હતી. તે ફીકું હસી અને પાછી સૂઈ ગઈ. તેનામાં આ સમયે એટલી પણ હિંમત નહોતી કે તે ઉઠીને દરાજ સુધી જઈ શકે. તે આખી રાત તાવને કારણે સૂઈ શકી નહીં. તેનું આખી શરીર દુખી રહ્યું હતું. સવારે 4 વાગ્યાની આસપાસ તેને ઊંઘ આવી અને તે સૂઈ ગઈ. સવારે મોડેથી સૂવાને કારણે દિશાની આંખ ન ખુલી અને તે વહેલી ઉઠી ન શકી. જ્યારે રમા સવારે ઉઠી ત્યારે દીપકના રૂમનો દરવાજો બંધ જોઈને તેની આંખો ઝીણી થઈ ગઈ. તે રસોડામાં ગઈ અને જાણી જોઈને વાસણોનો જોરથી અવાજ કરવા લાગી. તે અવાજ સાંભળીને દીપક પણ હવે ઉઠી ગયો હતો. તેની નજર દિશા પર પડી ત્યારે તેની રાતની વાત યાદ આવી. તેણે તેના કપાળને સ્પર્શ કર્યો, પણ તેનું કપાળ હજી ગરમ હતું. તેણે ધાબળો બરાબર ઉડાડ્યો અને પોતે બાથરૂમમાં ગયો. થોડીવાર પછી તે નાહી ધોઈને તૈયાર થઈને બહાર આવ્યો. તેને જોઈને રમા બોલી, અજય, મહારાણી હજી ઉઠ્યા નથી? દીપક બોલ્યો, મમ્મી, તેને તાવ આવ્યો છે, કોઈ દવા હોય તો આપી દો. રમા બોલી, અચ્છા, તાવ આવ્યો છે, જરા હું પણ તો જોઉં. આટલું કહીને રમા રૂમમાં આવી અને દિશાને ઉઠાડતા બોલી, શું થયું? થોડું વધારે કામ કરી લીધું શું? રમાનો અવાજ સાંભળીને દિશાએ પોતાની આંખો ખોલી અને સામે રમાને જોઈને તે ઊભી થઈને બેસી ગઈ. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાનીમાં જોડાયેલા રહેજો. હવે દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે જલ્દી. તેને આમ ઊભા થઈને બેસતી જોઈને રમા બોલી, એવું છે કે હવે તો કામ કરવું જ પડશે, પછી ભલે તાવ હોય કે દુખાવો હોય. હું પણ મારા સમયમાં તાવમાં પણ કામ કરતી હતી અને તો વળી મારી સાસુ તો પેટમાં દુખાવામાં પણ કામ કરાવતી હતી. એટલે દવા ખાઈને ચૂપચાપ ઘરનું બધું કામ કરી લેજે. વહુના હવા છતાં હવે મારે કામ કરવું પડી રહ્યું છે તો પછી વહુની શું જરૂર? રમાએ આટલું કહ્યું અને ગુસ્સામાં ચાલી ગઈ. ત્યાં રમાની વાત સાંભળીને દિશાની આંખોમાં આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું કે જ્યારે તે તેના પિયરમાં હતી ત્યારે જ્યારે પણ તે બીમાર પડતી ત્યારે તેની મમ્મી તેની કેટલી સંભાળ રાખતી હતી. પણ અહીં બધું ઊંધું હતું. આખરે તે એક વહુ જ તો હતી. કોઈએ સાચું જ કહ્યું છે કે એક વહુ ગમે તેટલી કોશિશ કરી લે પણ તે તેના સાસરે દીકરી નથી બની શકતી. અને આવું ત્યારે જ થાય છે જ્યારે કોઈ સમજવા વાળું જ ન હોય. આનો મતલબ એ છે કે આ લોકો વહુ નહીં પણ ઘરના કામ કરવા માટે નોકરાની લાવ્યા છે. દિશા મનમાં અને મનમાં બોલી અને ઊભી થઈ ગઈ. તેને ધાબળો વાળીને એક બાજુ મૂકી દીધો અને ફ્રેશ થવા ચાલી ગઈ. થોડીવાર પછી તે બહાર આવી અને કામ કરવા લાગી. જો કે તેમની હિંમત નહોતી થઈ રહી કામ કરવાની, પણ કરવું તો હતું જ. આખરે તે ક્યાં સુધી આરામ કરતી? જો પિયર હોત તો કદાચ કરી પણ લેત, પણ આ સાસુ સસરાનું ઘર હતું. ત્યાં તેને બીમાર હોવા છતાં પણ દીપક તો કામ કરવા જતો રહ્યો હતો અને હવે રમા પણ તેના પડોશમાં ગઈ હતી. દિશાએ બધું કામ પૂરું કર્યું. બપોર માટે શાક બનાવીને મૂકી દીધું. તેને દવા લીધીને આરામ કરવા લાગી. બપોરે જ્યારે રમા પાછી આવી ત્યારે પણ દિશા સૂતી હતી. દવાને કારણે તેને ઊંઘ આવી ગઈ હતી. રમા રસોડામાં ગઈ જ્યાં શાક બનેલું હતું અને લોટ પણ બાંધીને રાખેલો હતો, પણ રોટલી બનાવવાની બાકી હતી. આ જોઈને રમાનો ચહેરો બગડી ગયો અને તે ગુસ્સામાં રૂમમાં ગઈ જ્યાં દિશા સૂતી હતી. રમાએ તેના પરથી બ્લેન્કેટ હટાવ્યું અને જોરથી બોલી, અરે ઓ મહારાણી, બહુ આરામ કરી લીધો. દિશા ગભરાઈને બેઠી થઈ ગઈ અને રમા સામે જોવા લાગી. થોડીવાર તો તેને સમજાયું નહીં કે રમાને શું થયું છે અને તે આ રીતે કેમ ચીસો પાડી રહી છે. ત્યારે રમા બોલી, અત્યાર સુધી જમવાનું કેમ નથી બનાવ્યું? જમવાનું બનાવવા માટે હવે તારા પિયરથી કોઈ આવશે? હવે દિશાને સમજાયું કે તેની સાસુનો ગુસ્સો કેમ આસમાને પહોંચી ગયો છે. તે આરામથી બોલી, મમ્મીજી, તમે ઘરે નહોતા અને જમવાનું બનાવવામાં હજી સમય હતો એટલે હું દવા લઈને સૂઈ ગઈ હતી અને ખબર નહીં ક્યારે મારી આંખ લાગી ગઈ. તમે આરામથી બેસો, હું હમણાં જ રોટલી બનાવી દઉં છું. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રમા ચીડાઈને બોલી, હા તો તારે જ કરવું પડશે, હું તો કરવાની નથી. આટલું બોલીને રમા ત્યાંથી જતી રહી. દિશા એક નજર તેની જોઈને ઊભી રહી. તેને રસોડામાં જઈને રોટલી બનાવી અને રમાને જમવા માટે આપી. રમા જમી લીધા પછી તેને વાસણ સાફ કર્યા અને ફરીથી આરામ કરવા લાગી. તેને ભૂખ નહોતી એટલે તે એમ જ સૂઈ ગઈ. 3-4 દિવસ આમ જ વીતી ગયા. આ 3-4 દિવસમાં દિશાનો તાવ તો ઉતરી ગયો, પણ તેણે એક વાત શીખી લીધી કે ભલે તે બીમાર હોય તો પણ કામ તો તેને જ કરવું પડશે. અહીં તેને સમજવા વાળું કોઈ નથી. હવે તે આ શીખને જ અનુસરવા લાગી. થોડા દિવસ પછી આજે રવિવારનો દિવસ હતો. ત્રણેય હોલમાં બેઠા હતા. દીપકનો ફોન વાગ્યો. તેને જોયું કે તેના મિત્રનો ફોન હતો. દીપકે જલ્દીથી ફોન ઉપાડ્યો અને તેની સાથે વાતો કરવા લાગ્યો. તેઓ બંનેએ લગભગ 1 કલાક સુધી વાતો કરી.
1 કલાકની લાંબી વાતચીત પછી બંને ફોન મૂકી દીધો. દીપક તેની માતાને તેના મિત્ર વિશે કહેવા લાગ્યો. થોડા સમય પછી દિશાનો ફોન લાગ્યો. તેને ફોન પર ચમકતું નામ જોયું તો તેના ભાઈનું નામ લખેલું હતું. આ જોઈને દિશાના ચહેરા પર એક મોટી સ્મિત આવી ગઈ અને તેણે જલ્દીથી ફોન ઉપાડીને કહ્યું, હેલો. નમસ્તે ભાઈ, કેમ છો તમે? હું સારો છું ઢીંગલી, તું કેવી છે? વિકાસે પૂછ્યું. હું પણ સારી છું ભાઈ, ઘરે બધા કેમ છે? દિશા સ્મિત સાથે બોલી. બધા સારા છે. તું કહે ત્યાં બધા કેમ છે? આંટી, દીપક બધા કેમ છે? વિકાસે પૂછ્યું. અહીં પણ બધા સારા છે ભાઈ, દિશાએ દીપક સામે જોતા જવાબ આપ્યો. દીપકે નામાં માથું હલાવ્યું. જે દિશા સમજી ગઈ કે તેના વિશે પૂછે તો બહાનું બનાવી લેજે. આવું જ તો થતું આવ્યું હતું આટલા સમયથી. જ્યારે પણ દિશાના પરિવારમાંથી કોઈ દીપક સાથે વાત કરવા માટે પૂછતું ત્યારે દીપક ના પાડી દેતો અને દિશા કોઈને કોઈ બહાનું કાઢી લેતી. આમ જ લગભગ 5 મિનિટ સુધી બંને ભાઈ બહેને વાત કરી અને પછી બંને ફોન મૂકી દીધો. ત્યાં દીપક બેઠા બેઠા પોતાના ગુસ્સાને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ આ વાતથી અજાણ દિશા પોતાના ભાઈ સાથે વાતો કરીને ખુશ હતી. થોડીવાર પછી દિશા ચા બનાવીને લાવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. તેને ચા દીપક અને રમા સામે મૂકી. દીપકે ચાનો એક ઘૂંટડો પીધો અને કપ ઉઠાવીને ફેંકી દીધો. અચાનક થયેલી આ હરકતથી દિશા ચોંકી ગઈ. તે આશ્ચર્યચકિત નજરોથી દીપક સામે જોતા બોલી, શું થયું દીપક? ચા સારી નથી બની? દિશાએ ચા પીને જોઈ પણ ચા તો સારી બની હતી, પણ દીપકનું આ રીતે ચાનો કપ ફેંકી દેવું તેને બિલકુલ સમજાયું નહીં. ત્યાં દીપક ગુસ્સામાં તેને બોલ્યો, બસ ફોન પર ધ્યાન રહે છે તારું? તારા ભાઈ સાથે વાત કરવાના ચક્કરમાં એ પણ ભૂલી ગઈ કે ચાનો સમય થઈ રહ્યો હતો. આટલી પણ ફોન પર વાત કરવાની શું જરૂર હતી કે ઘરના કામોનું પણ ધ્યાન ન રહ્યું? આજ પછી જો તારા ભાઈનો ફોન તને આવ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ તમે શું કરી રહ્યા છો દીપક? આજે કેટલા દિવસો પછી મેં ભાઈ સાથે વાત કરી છે. હજી તો ફક્ત 5 જ મિનિટ વાત થઈ છે અને તમને તેટલી વાતમાં પણ આટલું ખરાબ લાગી ગયું? વળી હજી તો ચાનો સમય થવામાં વાર હતી. દિશાને આશ્ચર્ય સાથે કહ્યું, મેં જે કહ્યું છે તે ધ્યાનથી સાંભળ. મને બિલકુલ પસંદ નથી કે તારો ભાઈ તને ફોન કરે, દીપકે કહ્યું, પરંતુ જ્યારે તે તમને ફોન કરે છે ત્યારે તમે તેનો ફોન ઉપાડતા નથી. તો પછી જો તો મારા ખબર અંતર પૂછવા માટે ફોન કરે છે તો તમને કઈ વાતની પરેશાની થઈ રહી છે? તમારી પાસે પણ તો તમારા મિત્રોના ફોન આવે છે. તમે તો કલાકો સુધી વાત કરો છો, ત્યારે પણ હું કંઈ કહેતી નથી. તો પછી તમે આમ કેમ બોલી રહ્યા છો? દિશા હજુ પણ ના સમજી ભરી લાગણી સાથે બોલી. તેને સમજાઈ નહોતું રહ્યું કે આખરે દીપકને કઈ વાતનો ગુસ્સો છે. આજે કદાચ દિશાએ પહેલી વાર દીપક સાથે આ રીતે વાત કરી હતી, નહીંતર તે હસવામાં ટાળી દેતી અથવા તો ચૂપ થઈ જતી હતી. દિશાની વાત સાંભળીને દીપક ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાં જ દિશા રમાને કહેવા લાગી, મમ્મીજી તમે તો સમજાવો તેમને, મેં શું ખોટું કર્યું છે? રમા તુચ્છતાથી બોલી, આ તમારો અંદરનો મામલો છે, જાતે જ પતાવો. આટલું કહીને રમા ત્યાંથી જતી રહી. ત્યાં જ દિશા બધું સમજવાની કોશિશ કરતી રહી ગઈ. આજની આ વાત દિશાના મનમાં ઘર કરી ગઈ હતી. તેને સમજાઈ નહોતું રહ્યું કે આખરે દીપકને ગુસ્સો કઈ વાતથી આવ્યો છે, તેના ભાઈના ફોન આવવાથી કે પછી કોઈ બીજી વાતથી. દિશા ચૂપચાપ બેસીને વિચારવા લાગી કે આખરે આમાં તેનો શું વાંક હતો. દોસ્તો, હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે તે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નહીં ત્યારે તે શાંત થઈ ગઈ. 1-2 દિવસ આમ જ વીતતા ગયા. હવે ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે દિશાએ વિચારી લીધું હતું કે જ્યારે પણ તે તેના પિયરમાં ફોન કરશે ત્યારે તે એવા સમયે ફોન કરશે જ્યારે ઘરમાં કોઈ નહીં હોય. તે એમ પણ વધારે વાત કરતી નહોતી, ફક્ત ખબર અંતર જ પૂછી લેતી હતી. હવે તેને મન પાક્કું કરી લીધું હતું. 1-2 દિવસ પછી બધું સામાન્ય થઈ ગયું હતું. હવે દિશાએ એક વાત નોટિસ કરી હતી કે જ્યારે પણ રમાનો સ્વભાવ તેના પ્રત્યે સારો હોય ત્યારે જ કોઈનો ફોન આવે અને તેની સાથે વાત કર્યા પછી રમા ફરીથી ટોણા મારતી રહેતી. પણ આ વાત પર દિશાએ ધ્યાન ન આપ્યું. કામ કરવા કે ક્યાંક બહાર જવા દેતા ન હતા, એટલે તે પોતાના ફોનમાં જ જોતી રહેતી. કેટલાક દિવસો આ રીતે જ પસાર થઈ ગયા. એક દિવસ ઘરમાં આ સમયે કોઈ ન હતું. દીપક ઓફિસ ગયો હતો અને રમા પડોશમાં ગઈ હતી. દિશાએ પોતાના ઘરે ફોન કર્યો અને વાતો કરવા લાગી. જ્યારે પણ તે પોતાની મમ્મી સાથે વાત કરતી ત્યારે તેની મમ્મીનો અવાજ ખુશ લાગતો હતો, પણ આજે તેમને તેમના અવાજમાં ઉદાસી મહેસૂસ થઈ. આ ઉદાસીને મહેસૂસ કરીને તે પોતાની મમ્મીને બોલી, મમ્મી શું થયું છે? બધું બરાબર તો છે ને? તેની મમ્મીએ વાત છુપાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, બધું બરાબર છે બેટા, તું આમ જ ચિંતા કરી રહી છે. દિશા પરેશાન થઈને બોલી, ના મમ્મા, કંઈક તો વાત છે. તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. જણાવો તો ખરી, આખરે શું વાત છે? પપ્પાજી બરાબર તો છે ને? દિશાની વાત સાંભળીને તેની મમ્મીએ ફરી એકવાર પ્રયાસ કરતાં કહ્યું,
બધું બરાબર છે બેટા, તું ખોટી રીતે પરેશાન થઈ રહી છે. દિશાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, હું આટલી પરાઈ થઈ ગઈ મમ્મા? તમે બધાએ મને આટલી પરાઈ કરી દીધી કે તમે હવે મારાથી તમારી પરેશાની પણ શેર નથી કરી રહ્યા? એવી વાત નથી બેટા, મિસિસ ખન્ના બોલ્યા. જો એવી વાત નથી તો પછી તમે કેવી છુપાવી રહ્યા છો? દિશા બોલી, બેટા એવી કોઈ વાત નથી, બસ તારા પપ્પાની તબિયત ખરાબ છે. વિકાસ તેમને ડૉક્ટરને બતાવવા લઈ ગયો છે. મિસેસ ખન્નાએ કહ્યું, પપ્પાજીની તબિયત ખરાબ છે અને તમે મને જણાવ્યું પણ નહીં? દિશા રડવા લાગી. ગળામાંથી બોલીને મિસેસ ખન્નાએ કહ્યું, બસ એમના પગમાં દુખાવો થોડો વધી ગયો છે, મોટી કોઈ વાત નથી બેટા, તું ચિંતા કરીશ એટલે જ તને નહોતી કહી રહી. દિશાએ કહ્યું, મમ્મા જ્યારે પપ્પાજી ડૉક્ટરને બતાવીને આવે ત્યારે મને જણાવી દેજો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. મિસેસ ખન્નાએ કહ્યું, સારું બેટા, તું ચિંતા ના કરીશ, અને ફોન મૂકી દીધો. મોટે ભાગે એક માતા પોતાની દીકરીથી તેના પિયરથી પરેશાની છુપાવતી હોય છે, કારણ કે તેને લાગે છે કે દીકરી ચિંતા કરશે, પણ દીકરી પોતાની માતાના અવાજ પરથી જ બધું સમજી જાય છે. દિશાએ ફોન તો મૂકી દીધો, પણ તેનું ધ્યાન તેના પિયરમાં જ હતું. છતાં તે પોતાના સાસરા પ્રત્યેની પોતાની ફરજ ભૂલી નહોતી. બપોર સુધીમાં તેને ભોજન બનાવી દીધું અને સાસુને જમાડીને પોતે પણ જમવા બેઠી. આજે તેના ચહેરા પર અલગ જ ચિંતા દેખાઈ રહી હતી. સાંજે દીપક ઓફિસથી આવ્યો. દિશાએ તેને પાણી અને ચા આપી. પછી તેને સાસુને પૂછીને રાત્રિ ભોજનની તૈયારી કરવા માંડી. સાંજે તેની મમ્મીનો ફોન આવ્યો અને જ્યારે તેને તેના પપ્પાની તબિયત સારી હોવાના સમાચાર સાંભળ્યા ત્યારે તેને શાંતિ થઈ. દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ હવે તેનું મન પિયર જઈને મળવા માટે આતુર હતું. લગ્ન પછી તે હજી સુધી તેના પિયર ગઈ નહોતી. રાત્રે બધા ભોજન કરી રહ્યા હતા, પણ દિશા શાંત હતી. તેને શાંત જોઈને દીપકે પૂછ્યું, શું વાત છે દિશા, તું કેમ શાંત છે? બધું બરાબર તો છે ને? દિશાએ કહ્યું, કંઈ નહીં, બસ એમ જ કેમ, કોઈ વાત તો છે ને? દીપકે પૂછ્યું. દીપકના પ્રેમથી પૂછવા પર દિશાથી હવે ન રહેવાયું અને તેને દીપકને બધી વાત જણાવી દીધી. બધું કહ્યા પછી તે ચૂપ થઈ ગઈ. થોડી ક્ષણોની શાંતિ પછી દિશા દીપકને કહે છે કે તમે એકવાર પપ્પાને ફોન કરીને ખબર અંતર પૂછી લો ને, તેમને પણ સારું લાગશે. કેમ? મારા ફોન કરવાથી તારા પપ્પા ઠીક થઈ જશે? દીપકે કઠોરતાથી જવાબ આપ્યો. તેની વાત સાંભળીને દિશા બોલી, કેમ? તેઓ ફક્ત મારા જ પપ્પા છે, તમારા કંઈ નથી લાગતા? તે સાચું કહે છે, તેઓ તારા મા બાપ છે, તેના નહીં, સમજી? રમાએ એકદમ કહ્યું. રમાના મોઢેથી આ સાંભળીને દિશા સતબત થઈ ગઈ. રમાએ દીપકને સમજાવવા જોઈતો હતો, પરંતુ તે તો ઉલટું તો સાથ આપી રહ્યો હતો. દિશાને આ સાંભળીને ખૂબ દુઃખ થયું. તેને ક્યારેય પોતાની સાસુ અને મા વચ્ચે ભેદભાવ નહોતો કર્યો, પરંતુ દીપકે તો એક જ ક્ષણમાં ભેદભાવ બતાવી દીધો. ત્યારે દિશા દીપકને કહ્યું, જાણો છો દીપક, મારી મમ્મી શું કહે છે? તે હંમેશા એક જ વાત કહે છે કે જો તમે અમારી દીકરી આપી છે તે બદલામાં જમાઈના રૂપમાં એક દીકરો ઘરે લાવ્યા છીએ, પરંતુ તમે તો એક પળમાં જ પરાયા કરી દીધા. તેની વાત સાંભળીને દીપક કંઈ બોલ્યો નહીં, બસ જમવા લાગ્યો. જમ્યા બાદ તે તેને કહે છે, એવું છે કે તારા ઘરવાળાને કહી દે કે પોતાની પરેશાની જણાવીને મારા ઘરનું વાતાવરણ ખરાબ કરવાની કોઈ જરૂર નથી. જે પણ પરેશાની છે તે જાતે જ ઉકેલી લો, અને ત્યાં તારો ભાઈ તો છે જ, પછી મારી શું ચિંતા છે? ચૂપચાપ તારું કામ કર, તેના વિશે વિચારવાની કોઈ જરૂર નથી, દીપકે કહ્યું, અને ત્યાંથી ઉઠીને પોતાનો ફોન લઈને બહાર નીકળી ગયો. ત્યારે દિશા તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. દિશા સમજી ગઈ કે અહીં બોલવાનો કોઈ ફાયદો નથી, તેથી તેને ચૂપચાપ વાસણો ઉઠાવ્યા અને રસોડામાં ચાલુ ગઈ. બધું કામ પતાવીને તે બહાર આવી ત્યાં રમા અને દીપક બેસીને વાતો કરી રહ્યા હતા. દિશાએ રમાને કહ્યું, મમ્મીજી, શું હું કાલે પપ્પાને જોવા ઘરે જઈ શકું? રમાએ કહ્યું, જવાની કોઈ જરૂર નથી. જો તું જઈશ તો આ ઘરનું કામ કોણ કરશે? અને તારા જવાથી તારા પપ્પા સારા તો નહીં થઈ જાય, સમજી? રમાની આ વાત સાંભળીને દિશા ગુસ્સે થઈ ગઈ અને બોલી, મમ્મીજી, મેં તમારી દરેક વાત માની છે. લગ્નને 6 મહિના થઈ ગયા, પણ તમે મને ક્યારેય મારા પિયર જવા દીધી નથી. અને અત્યારે મારા પપ્પાની તબિયત ખરાબ છે અને હું તેમને જવા માંગુ છું. અને જમવાની ચિંતા ના કરો, હું તમારું જમવાનું બનાવીને જ જઈશ અને સાંજ સુધીમાં પાછી આવી જઈશ. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વાત સાંભળીને રમાએ કહ્યું, સારું, તો પછી જતી રહેજે, પણ બધું કામ પતાવીને જજે. આટલું કહીને રમા પોતાના રૂમમાં જતી રહી અને દિશા પણ દીપક સાથે વાત કર્યા વગર પોતાના રૂમમાં આવીને સૂઈ ગઈ. રમાને તો આજ જોઈતું હતું કે દિશા બધું કામ કરીને જાય. જ્યારે દિશાએ હા પાડી ત્યારે તેને મોકલવા માટે રાજી થઈ ગઈ. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. બીજા દિવસે સવારે દિશા વહેલી ઉઠીને ઘરનું બધું કામ કરી નાસ્તો અને બપોરનું જમવાનું પણ બનાવીને રાખી દીધું. તેને બંનેને નાસ્તો કરાવ્યો અને વાસણો સાફ કરીને તૈયાર થઈ ગઈ. દીપક ઓફિસ ગયો
ત્યારે દિશા રમાને કહીને બસ પકડીને તેના પિયર ચાલી ગઈ. દિશાને જોઈને બધા ખૂબ ખુશ થઈ ગયા. આખરે આટલા દિવસો પછી તેઓ તેને જોઈ રહ્યા હતા. આજે આખો દિવસ દિશા ત્યાં જ રહી અને સાંજ થતાં થતાં વિકાસ દિશાને તેના સાસરે મૂકવા ગયો. જોકે દિશાની ઈચ્છા નહોતી કે તેનો ભાઈ તેના સાસરે જાય, કારણ કે તેને ડર હતો કે ક્યાંક તેના ભાઈને કંઈ ઉલટું સીધું ન બોલી દે, પણ તે પોતાના ઘરે સીધે સીધું કંઈ પણ નહોતી શકતી. આખરે વિકાસ દિશાને લઈને તેના સાસરે પહોંચી ગયો. વિકાસને જોઈને રમા અને દીપક ખાસ ખુશ ન થયા, જેનો અંદાજ વિકાસને પણ આવી ગયો હતો. થોડીવાર બેસીને વિકાસ પોતાના મનમાં ઘણા બધા સવાલો લઈને પાછો ફર્યો, પણ આજે વિકાસે રમા અને દીપકનું જેવું વર્તન જોયું તેવું તેને ક્યારેય જોવા મળ્યું ન હતું. અને દીપકનું જોયું તેથી ક્યાંક ને ક્યાંક તેના મનમાં તેની બહેન માટે ચિંતા ઊભી થઈ. દિશાના લગ્ન પછી તે તેને મળવા પણ જઈ શક્યો ન હતો. તે તેની નોકરીમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને એકવાર પણ જવાનો સમય મળ્યો ન હતો. એકવાર જવાનું વિચાર્યું, પણ ત્યારે જ શ્રીમતી ખન્નાની તબિયત ખરાબ થઈ ગઈ. જ્યારે તે સાજા થયા ત્યારે વિકાસની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ, જેના કારણે તે દિશાને મળવા જઈ શક્યો ન હતો. પણ હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો. ક્યાંક ને ક્યાંક તેના મનમાં શંકા બેસી ગઈ હતી. તેને આ વિશે દિશા સાથે વાત કરવાનું વિચાર્યું. એક દિવસ સમય કાઢીને તેને દિશા સાથે વાત કરીને બધું પૂછવાની કોશિશ પણ કરી, પણ દિશાએ બધું બરાબર છે એમ કહીને વાત ટાળી દીધી, જેના કારણે વિકાસ પણ કંઈ બોલી શક્યો નહીં. તે બસ બધું બરાબર થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. તેમના લગ્નને હવે 10 મહિના થઈ ચૂક્યા હતા. આ 10 મહિનામાં દિશા માત્ર એક જ વાર તેના પિયર જઈ શકી હતી, પણ દીપક એકવાર પણ તેના સાસરે ગયો ન હતો. એક દિવસ સાંજે દીપક ઓફિસથી ઘરે આવ્યો. તેના આવતા જ દિશાએ તેને પાણી લાવીને આપ્યું. દીપકે પાણી પીધું અને બેસી ગયો. ત્યારે જ તેની મમ્મી દીપકને બોલી, દીપક, તારા મામાની તબિયત ખરાબ છે, તું એકવાર ફોન કરીને વાત કરી લે, અને જો થઈ શકે તો મને કાલે મળવા લઈ જા. કોઈ વાંધો નહીં માં, હું ઓફિસ જતી વખતે તમને મૂકી જઈશ, તમે ચિંતા ના કરો. દીપકે પોતાનો ફોન કાઢીને પોતાના મામાને ફોન કરતાં કહ્યું. બીજી તરફથી ફોન ઉપાડતા દીપક હાલચાલ પૂછવા લાગ્યો. થોડીવાર વાત કર્યા પછી દીપક દિશાને ફોન આપતા બોલ્યો, લો, મામાના હાલચાલ પૂછી લો, તેમને સારું લાગશે. દિશા તે સમયે લોટ ગૂંથી રહી હતી. તેને આશ્ચર્યથી દીપકને જોયો. દીપકે ફોન તરફ ઇશારો કર્યો. દિશાનું મન બિલકુલ ન હતું. તેને ફોન ઉપાડીને ખબર અંતર પૂછ્યા. થોડીવાર વાત કર્યા પછી તેને ફોન દીપકને પકડાવી દીધો. દિશાને દીપકે કહેલી વાત યાદ આવી. ત્યારે દિશાએ તેના પપ્પા સાથે વાત કરવાનું કહ્યું હતું. ત્યારે દીપકે ચોખ્ખી ના પાડી દીધી હતી, અને આજે દીપકે તેના મામા સાથે વાત કરવા માટે ફોન પણ આપી દીધો. શું દરેક ફરજ ફક્ત વહુએ જ નિભાવવાની હોય છે? દીકરો કેમ પોતાની ફરજ નિભાવી શકતો નથી? કામ કરીને દિશા સૂઈ ગઈ. આ 10 મહિનામાં તે શાંત થઈ ગઈ હતી. તેને સંબંધ નિભાવવા માટે દરેક રીતે કોશિશ કરી લીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પણ તેને હિંમત હારી ન હતી. તે કોશિશ કરી રહી હતી, પણ એકના કોશિશ કરવાથી શું થાય? એક દિવસ દિશા સવારે ઉઠી, પણ તેના એક હાથમાં અચાનક સોજો આવી ગયો. તેના ડાબા હાથમાં દુખાવો પણ થઈ રહ્યો હતો. તેને દીપકને કહ્યું, દીપક, આ મારા હાથમાં દુખાવો થઈ રહ્યો છે, ખબર નહીં સોજો પણ આવી ગયો છે. દીપકે તેનો હાથ જોયો અને બોલ્યો, કદાચ કોઈ જીવજંતુ કરડી લીધું હશે, તું દવા લઈ લે, તેનાથી ઠીક થઈ જશે. દિશાએ આ પાડી અને ફ્રેશ થઈને કામ કરવા લાગી. તેના હાથમાં વધારે દુખાવો થઈ રહ્યો હતો, પણ તેના દુખાવાની કોને પરવા હતી. જેમ તેમ કરીને તેણે પોતાનું કામ પૂરું કર્યું અને નાસ્તો કરીને દવા ખાઈને સૂઈ ગઈ. બપોરે જ્યારે તે ઉઠી ત્યાં સુધી સોજો પણ ઓછો થઈ ગયો હતો અને દુખાવો પણ ઓછો થઈ ગયો હતો. હવે તો દર ત્રીજા દિવસે દિશા માટે તકલીફ શરૂ થઈ ગઈ. ક્યારેક હાથમાં સોજો આવતો હતો, ક્યારેક પગમાં આવી જતો. દિશા જ્યારે પણ દીપકને કહેતી ત્યારે દીપક મજાકમાં જ વાત ટાળી દેતો. હવે દિશાએ પણ તેને કહેવાનું છોડી દીધું હતું. જ્યારે પણ તેના હાથમાં સોજો આવતો તે દુખાવાની દવા ખાઈ લેતી. હવે તેની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. એક રાત્રે બંને સૂતા હતા અને દીપકને શરીરમાં દુખાવો થઈ રહ્યો હતો. તેને રાત્રે દિશાને ઉઠાડી અને કહ્યું, દિશા, મારા માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે અને શરીર પણ તૂટી રહ્યું છે. દીપકની વાત સાંભળીને દિશા ઉઠી અને તેનો કપાળ અડક્યું તો તે ગરમ હતું. તેણે દીપકનો તાવ તપાસ્યો તો 102 ડિગ્રી હતો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તાવ જોઈને દિશાની ઊંઘ ઉડી ગઈ. તેણે દીપકને દવા આપી અને આખી રાત તેના કપાળ પર ભીની પટ્ટીઓ મૂકી. સવાર સુધીમાં દીપકનો તાવ ઉતરી ગયો હતો. સવારે દિશાએ રમાને કહીને ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટર આવ્યા, દવા આપી અને ચાલ્યા ગયા. આજે આખો દિવસ દીપકે આરામ કર્યો. આખી રાત જાગેલી દિશાને દિવસે ઊંઘ આવતી હતી, પણ તેને કામ પતાવીને થોડીવાર આરામ કર્યો. જ્યારે રમાએ તેને સૂતી જોઈ
ત્યારે તેને ફરી એકવાર બોલવાનું શરૂ કર્યું, જેનાથી દિશાની ઊંઘ ઉડી ગઈ. આમ દિવસો પસાર થવા લાગ્યા અને દિશાને હવે વધુ દુખાવો થવા લાગ્યો. તેનો દુખાવો એટલો વધી ગયો હતો કે તે નીચે પણ બેસી શકતી નહોતી. જ્યારે દુખાવો સહન બહાર થઈ ગયો અને આ દુખાવો સહન કરતાં કરતાં 2 મહિના વીતી ગયા, ત્યારે તેને ફરી એકવાર દીપકને કહ્યું. દીપકે જ્યારે તેને જોઈ ત્યારે તેને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ લખ્યા અને કરાવવાનું કહ્યું. દિશાનું લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું. દિશાને એક ડર સતાવા લાગ્યો કે ખબર નહીં કઈ બીમારી નીકળશે. બીજા દિવસે દિશાનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટ લઈને બંને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે રિપોર્ટ જોયા અને પછી બંનેને સમજાવતા કહ્યું, જુઓ, પહેલી વાત તો એ કે તમે આવવામાં ખૂબ જ મોડું કરી દીધું છે. તમારે પહેલાં જ આવી જવું જોઈતું હતું. તમારી બીમારી ઘણી વધી ગઈ છે. ડૉક્ટરની વાત સાંભળીને દિશા ગભરાઈને બોલી, ડૉક્ટર, મને શું થયું છે? ડૉક્ટર, કઈ બીમારી છે? એવું પૂછતા ડૉક્ટરે ઊંડો શ્વાસ છોડ્યો અને કહ્યું, જુઓ, તમને સંધિવા આર્થરાઇટિસ છે અને અત્યારે તે ઘણું વધી ગયું છે. તમને પહેલાં ક્યારેય કશું લાગ્યું ન હતું? સર, પહેલાં દુખાવો થતો હતો, લગભગ 2 મહિનાથી થઈ રહ્યો હતો, પણ અમને લાગ્યું કે તે સામાન્ય હશે, એટલું ધ્યાન ના આપ્યું. દિશાએ એક નજર દીપક સામે જોઈને કહ્યું, ચાલો, જે થયું તેને આપણે ઠીક કરી શકતા નથી, પણ આપણે આ બીમારીને રોકી શકીએ છીએ. તમારી આ દવા આજીવન ચાલશે. ડૉક્ટરે કહ્યું અને દવા લખીને આપી દીધી. પણ ડૉક્ટર, આ બીમારી કેવી રીતે થાય છે? મતલબ શું આ તેમને પહેલાંથી હતી? દીપકે પૂછ્યું. જેને સાંભળીને દિશા તેને આશ્ચર્યથી જોવા લાગી. ડૉક્ટરે દીપકને બોલ્યા, જુઓ, ક્યારેક આ બીમારી આનુવંશિક હોય છે. જો તેમના પરિવારમાં જો તેમની માતાને હોય તો આ પેઢી દર પેઢી ચાલતી રહે છે. પણ ડૉક્ટર, મારા પિયરમાં આ બીમારી કોઈને પણ નથી. ન તો મારી મમ્મીને છે અને ન તો મારા પપ્પાને. નરેશાએ કહ્યું, તમને ક્યારેય બાળપણમાં કંઈક આવું થયું હતું? કારણ કે ઘણા કિસ્સાઓમાં દર્દીને બાળપણથી આ બીમારી હોય છે. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ. પછી તે ઠીક પણ થઈ જાય છે, પણ તેના થોડા વર્ષો પછી આ બીમારી ફરી બહાર આવે છે. ડૉક્ટરે પૂછ્યું, ના સર, પણ મને તો બાળપણમાં પણ ક્યારેય આ પ્રકારની બીમારી નહોતી થઈ, બસ સામાન્ય તાવ રહ્યો છે. દિશા સ્પષ્ટ કરતાં કહ્યું. ડૉક્ટરે તે બંનેની બીજી પણ કેટલીક વાતો જણાવી. પછી દિશા દીપક સાથે ઘરે પાછી આવી ગઈ. આ સમયે તે એવું વિચારીને પરેશાન હતી કે તેને આ બીમારી કેવી રીતે થઈ ગઈ. જ્યારે બંને ઘરે આવ્યા, દીપકે રમાને પણ દિશાની બીમારી વિશે જણાવી દીધું. તે સાંભળીને રમા ચોંકી ગઈ. પણ હજુ દીપક અને રમા બંને શાંત હતા અને આ શાંતિ આવનારા તોફાન પહેલાંની હતી. તે દિશાના જીવનમાં આવવાનું હતું. દિશા તો પોતાની બીમારી વિશે જ વિચારવા લાગી કે આખરે તેની સાથે જ આવું કેમ થઈ રહ્યું છે. આ બીમારી તેને જ થવાની હતી. આજે દિશાનું મન પોતાની માતાના પાલવમાં છુપાઈને રડવાનું થઈ રહ્યું હતું. તે ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ અને કપડાં બદલીને બેસી ગઈ. ત્યારે જ તેનો ફોન વાગવા લાગ્યો. તેને ફોન જોયો તો તેની મમ્મીનો ફોન હતો. તેને ફોન ઉઠાવ્યો અને વાત કરવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મિસિસ ખન્નાએ તેનો અવાજ સાંભળીને વાત પૂછી. ત્યારે દિશાએ તેમને બધું કહી દીધું. તે સાંભળીને મિસિસ ખન્ના પણ ચોંકી ગયા, પણ તેમ છતાં તેને હિંમત આપતા બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, હવે જો બીમારી લાગી છે તો તું ઠીક પણ થઈ જશે. બિલકુલ વિચારવું નહીં. સમય હંમેશા એક સરખો રહેતો નથી. આજે બીમારી થઈ છે, કાલે ઠીક થઈ જશે. આજે આ પરીક્ષાની ઘડી છે અને તારે તેને પાસ કરવી જ પડશે. તમે કદાચ સાચું કહી રહ્યા છો મમ્મા, દિશાએ કહ્યું. તેને પોતાની મમ્મી સાથે વાત કરીને હિંમત મળી હતી. તેને ફોન મૂક્યો અને બહાર આવી. બહાર આવીને રમાએ તેને પૂછ્યું, તને આ બીમારી ક્યારથી છે? ક્યારથી? શેનો શું મતલબ છે મમ્મીજી? 2 મહિના પહેલાંથી મને દુખાવો થતો હતો. મેં આ વિશે દીપકજીને પણ જણાવ્યું હતું. દિશાએ ધ્યાન ના આપ્યું. ખોટું બોલીશ નહીં, દિશાએ કહ્યું. તારા ભાઈને ફોન કર. તારા પરિવારવાળાઓએ મારાથી બધું છુપાવી રાખ્યું અને ખોટું બોલીને મારી સાથે લગ્ન કર્યા. તારા પરિવારવાળાઓએ મારું જીવન બરબાદ કરી નાખ્યું. દીપકે ગુસ્સામાં કહ્યું, તમે આ શું કહી રહ્યા છો? મારા પરિવારવાળાઓએ શું છુપાવ્યું છે? તેમને શું ખોટું બોલ્યું છે? દિશાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. તને આ બીમારી પહેલાંથી હતી અને તારા પરિવારવાળાઓએ બધું છુપાવી રાખ્યું હતું. દીપકે ગુસ્સામાં કહ્યું, ના, મારા પરિવારવાળાઓએ કંઈ છુપાવ્યું નથી અને મને આ બીમારી પહેલાંથી નથી. તમે કારણ વગર મારા પરિવારવાળાઓને દોષ ના આપો. દિશાએ આ વખતે ગુસ્સામાં કહ્યું. ત્યારે જ રમા બોલી, હું ના પાડતી હતી. મને આ છોકરી બિલકુલ પસંદ ન હતી. ખબર નહીં તે પણ શું જોઈને તેને પસંદ કરી. ન તો તેનો ચહેરો સારો હતો અને ન તો તે પોતે સારી હતી. તે સમયે મારી વાત ન માની તો હવે ભોગવ. તું જ તેની સારવાર કરાવતો રહેજે. એક તો તેની પોતાની બીમારીથી પરેશાન હતી અને ઉપરથી દીપક અને રમાનું આવું વર્તન તેને વધુ પરેશાન કરી રહ્યું હતું. તે પોતાની બીમારીમાં પોતાના પતિનો સાથ ઈચ્છતી હતી, પણ એ જ પતિ તેને મેણા ટોણા મારી રહ્યો હતો.
ભલે દીપકે તેને ડૉક્ટરને બતાવ્યું હતું, પણ શું માત્ર ડૉક્ટરને બતાવવું જ પૂરતું હતું? બીમારીમાં જો દર્દીને નૈતિક અથવા માનસિક ટેકો ન મળે તો દર્દી સાજો થવાને બદલે વધુ બીમાર થઈ જાય છે. આવું જ દિશા સાથે થઈ રહ્યું હતું. જ્યારે દિશાના પરિવારને તેની બીમારી વિશે ખબર પડી ત્યારે તેના પછીના દિવસે જ વિકાસે પોતાના પરિચિતો પાસેથી સારામાં સારા ડૉક્ટર વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું. બીજા દિવસે તેની એક જરૂરી મિટિંગ હતી, પરંતુ તેણે તે મિટિંગમાં પોતાના બીજા સાથીને મોકલી દીધો અને પોતે પોતાની પત્ની સાથે દિશાના સાસરે પહોંચી ગયો. રસ્તામાં તેમણે રમા અને દીપક માટે ઘણો સામાન ખરીદ્યો. આખરે પહેલીવાર તે તેના સાસરે જઈ રહ્યો હતો. રમા માટે એક બનારસી સાડી અને દીપક માટે એક શર્ટ અને ઘણી બધી મીઠાઈઓ અને ફળો લઈને બંને જણા થોડા કલાકો પછી તેના સાસરે પહોંચી ગયા. પોતાના ભાઈ અને ભાભીને જોઈને દિશા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે તે બંનેને સારી રીતે અંદર બેસાડ્યા. તે જાણતી હતી કે તેની સાસુ ક્યારેય સારો વ્યવહાર કરશે નહીં, તેથી તેને પોતે જ પોતાના ભાઈ અને ભાભીનું સ્વાગત કર્યું. તેણે પોતાના ભત્રીજાને પ્રેમથી ખોળામાં લીધો. પહેલાં તો રમાનું મોં બગડી ગયું હતું, પરંતુ જ્યારે મીઠાઈઓ, ફળો અને કપડાં જોયા ત્યારે તે બધો સામાન જોઈને તે મનોમન ખુશ થઈ ગઈ. પરંતુ બહારથી બોલી કે આ બધાની શું જરૂર હતી? તમારી બીમાર બહેનને જોવા આવ્યા છો? કઈ ખુશીમાં આવ્યા છો કે આટલું બધું લાવ્યા છો? રમાની આ વાત ત્રણેયને ખરાબ લાગી, પરંતુ ત્યારે જ દિશાની ભાભીએ કહ્યું, આંટીજી, તમે પહેલી વાર દીદીના સાસરે આવ્યા છીએ તો ખાલી હાથે તો ના આવી શકીએ. જો ખાલી હાથે આવત તો તેમની વાતો સાંભળવા મળત. હું કઈ વાતો સંભળાવત? પૂછી લો તેને. આજ સુધી ક્યારેય મોંમાંથી એક શબ્દ પણ નથી બોલ્યો. રમાએ કહ્યું, અરે આંટીજી, તમે થોડી વાતો સંભળાવશો. તમારા પડોશીઓ જ તમને કહેશે કે વહુના પિયરથી તેના ભાઈ અને ભાભી આવ્યા હતા, પણ કંઈ લઈને નથી આવ્યા. હવે ઓછામાં ઓછું તમે બધાને આરામથી જવાબ આપી શકશો ને? દિશાની ભાભીએ કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને રમા પણ બોલી, હા, આ તો તમે સાચું કહ્યું. થોડીવાર બેસીને વિકાસે રમાને બોલ્યો, આંટીજી, તમે દિશાને અમારી સાથે મોકલી દો. મેં 3-4 ડૉક્ટર સાથે વાત કરી છે. એકવાર તેને ત્યાં પણ બતાવી દઈએ. રમાનું મન દિશાને મોકલવા માટે નહોતું, પણ તે બીજું શું કરી શકતી હતી? આખરે તેને દિશાને તેના સાસરિયા સાથે એક અઠવાડિયા માટે મોકલી. માયકે આવીને દિશા ખુશ થઈ ગઈ હતી, કેમ કે તેના માયકામાં બધા તેનો સાથ આપતા હતા. આખરે તે ઘરની દીકરી જો હતી તો તેનો સાથ કેમ ના આપે? દિશાની તકલીફો તેમની પણ તકલીફ હતી. વિકાસે દિશાને તે ડૉક્ટરને બતાવી અને બધાની સલાહ લીધી. બધાએ એક જ વાત કરી કે દવા આજીવન લેવી પડશે, પણ જો જલ્દી સ્વસ્થ થવું હોય તો તણાવ ન લેવો. દિશાના ગયા પછી રમાને કામ કરવું પડતું હતું, જેનો ગુસ્સો તે દિશા અને તેના માયકાવાળાઓને ખરાબ બોલીને કાઢતી હતી. એક અઠવાડિયું આમ જ વીતી ગયું, પણ આ એક અઠવાડિયામાં દિશાને તેના માયકાવાળાઓ પાસેથી ખૂબ જ સહકાર મળ્યો. જે સહકાર તેને તેના પતિ પાસેથી મળવો જોઈતો હતો, તે તેને તેના માયકાવાળાઓ પાસેથી મળી રહ્યો હતો. હવે તેને વિચારી લીધું હતું કે તે આમ જ ખાલી નહીં બેસી રહે. તે તેના મગજને કામમાં લગાવશે, જેથી તે નકામી વાતો ન વિચારે. એક અઠવાડિયા પછી વિકાસ તેને તેના સાસરે મૂકી ગયો. 1-2 દિવસ તો રમા તેની સાથે સારી રીતે રહી, પણ બીજા દિવસથી ફરીથી એ જ બધું શરૂ થઈ ગયું. હવે દિશા તેની વાતો પર વધારે ધ્યાન આપતી નહોતી. તે તેના માયકેથી કેટલીક ડ્રોઈંગ શીટ, પેન્સિલ અને તેનો જરૂરી સામાન લઈને આવી હતી. પોતાનું બધું કામ પતાવીને તે જ્યારે પણ ફ્રી થતી ત્યારે તે ડ્રોઈંગ પર કોઈને કોઈ ડિઝાઇન બનાવતી રહેતી, જેના વિશે તેને કોઈને જણાવ્યું ન હતું, ન રમાને ન દીપકને, કેમ કે તેને સમજવાવાળું ત્યાં કોઈ હતું જ નહીં. આમ જ સમય વીતવા લાગ્યો. હવે દિશાને વધારે દુખાવો થતો નહોતો. તે દવા ખાતી અને સમયસર ડૉક્ટર પાસે બતાવવા જતી. હવે તેની બીમારી પણ કાબૂમાં હતી. આ રહી છે વાર્તા પરથી એવું લાગે છે કે દીપક અને રમાના કારણે દિશાને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો, અને હવે તે શારીરિક હિંસાનો પણ ભોગ બની રહી છે. આ પરિસ્થિતિમાં દિશાને તાત્કાલિક મદદની જરૂર છે. જો તમે દિશાની જગ્યાએ છો તો કૃપા કરીને કોઈ વકીલ, ફેમિલી કાઉન્સેલર અથવા પોલીસનો સંપર્ક કરો. શુભેચ્છાઓ. શરીરને જે નુકસાન પહોંચ્યું હતું તે તો થઈ શક્યું ન હતું, પણ હવે બીમારી આગળ વધી રહી ન હતી. પણ હવે દીપક વાતમાં દિશા પર ગુસ્સો કરતો રહેતો. તે દિશાને અને તેના પિયર પક્ષના લોકોને વાતો સંભળાવતો રહેતો. આ સાંભળીને દિશાને પણ ગુસ્સો આવતો. ભલે દિશા સાચી થઈ રહી હતી, પણ તેનો સંબંધ બગડી રહ્યો હતો. જ્યારે પણ દીપક દિશાને ઊંધું સદ્ધું બોલતો ત્યારે દિશા બીજા રૂમમાં જતી રહેતી અને ત્યાં બેસીને કલાકો સુધી રડતી રહેતી. તેમની લડાઈ જોઈને રમા દિશા પર બાળકના જન્મ માટે દબાણ કરવા લાગી હતી. તેનું કહેવું હતું કે જો બાળક થશે તો દીપક પણ ઠીક થઈ જશે, પણ હવે દિશાનું મન દરેક વસ્તુ પરથી ઉઠી ગયું હતું. રમાના દબાણથી બંનેને ચેકઅપ પણ કરાવ્યું હતું. બંનેના રિપોર્ટ પણ સારા આવ્યા હતા. નહીતર રમાને દિશા પર જ શંકા થઈ ગઈ હતી કે ક્યાંક દિશામાં જ કોઈ ખામી ન હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રિપોર્ટ જોઈને રમાને શાંતિ મળી. આમ જ સમય
સમય વીતતો ગયો. 1 વર્ષ 2 વર્ષ કરતાં દિશા અને દીપકના લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. દિશાની બીમારી હવે કાબૂમાં આવી ગઈ હતી, પણ દિશાના મનમાં ક્યાંક ને ક્યાંક દીપક અને રમાનો વ્યવહાર જ ગુમતો રહેતો હતો. આ 5 વર્ષોમાં દીપક અને રમાએ દિશાને માનસિક ત્રાપ આપવામાં કોઈ અસર છોડી ન હતી. હંમેશા તેના પિયર પક્ષના લોકોની વાતો સંભળાવતા રહેતા હતા. હવે તો પરિસ્થિતિ પણ આવી ગઈ હતી કે દીપક દિશા સાથે મારપીટ પણ કરવા લાગ્યો હતો. આ 5 વર્ષોમાં દિશાએ ઘણા બધા ડિઝાઇન્સ બનાવ્યા હતા, પણ હવે તે આ ડિઝાઇન્સનો ઉપયોગ પણ કરી શકી ન હતી. દિશાએ પોતાના કેટલાક ડિઝાઇન્સ પ્રખ્યાત કંપનીમાં મોકલ્યા હતા અને તેમના જવાબની રાહ જોઈ રહી હતી. એક દિવસ દિશાના રસોડામાં કામ કરી રહી હતી ત્યારે દીપક પાણી લેવા આવ્યો. દીપકને જોઈને દિશા બોલી, દીપક, એક ગ્લાસ પાણી મારા માટે પણ કાઢી દે ને, મારા હાથ લોટવાળા છે અને મને ખૂબ તરસ લાગી છે. દીપક ચીડાઈને બોલ્યો, હું તારો નોકર નથી, લોટ ગુંદાઈ જાય પછી તારી જાતે લઈ લેજે. અને આમ પણ તારા પપ્પાએ મને તારી સાથે નોકર તરીકે નથી મોકલ્યો કે હું તને પાણી આપું. આ સાંભળીને દિશાને ગુસ્સો આવ્યો અને તે બોલી, આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? જો પાણી ના આપવું હોય તો ના પાડી દે, પણ આમાં મારા પપ્પાને વચ્ચે લાવવાની શું જરૂર છે? દિશાને ગુસ્સામાં બોલતા સાંભળીને દીપકને વધુ ગુસ્સો આવ્યો અને તે ગાળો આપતા બોલ્યો, તારા મા બાપે મારી સાથે છેતરપિંડી કરી છે. તારો એક કાળિયો ભાઈ, તેને મારી જિંદગી બરબાદ કરી નાખી. તે આવ્યો અને ખાઈ પીને ગયો. તારા એ કાળિયાને હું ગોળી મારી દઈશ. જો તારો ભાઈ મારી સામે આવ્યો તો એ મારા હાથે નહીં બચે. પોતાના ભાઈ અને મા બાપ માટે આટલી ગાળો અને ખરાબ શબ્દો સાંભળીને દિશા પણ ગુસ્સામાં ચીસ પાડી અને બોલી, સભ્યતાથી વાત કર દીપક. હું આટલા વર્ષોથી તારી બધી વાતો સહન કરતી આવી છું, પણ હવે હું મારા પિયરવાળા વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળું અને ગાળો તો બિલકુલ નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિશાની આ વાત સાંભળીને દીપકનો ગુસ્સો કાબુ બહાર થઈ ગયો અને તે દિશાને મારવા લાગ્યો અને સાથે જ દિશાના પિયરવાળાને ગાળો આપતો રહ્યો. દીપકે ફરી એકવાર ગાળો આપતા કહ્યું, તારા કાળિયા ભાઈએ મારું બધું બરબાદ કરી નાખ્યું છે. તેણે મારા ઘરની સુખ શાંતિ છીનવી લીધી. તેણે તારી બીમારી છુપાવી રાખી. તારો ભાઈ નિસંતાન થઈ જાય, હું તારા ભાઈને ગોળી મારી દઈશ. આવી છોકરીને મારા પલ્લે બાંધી દીધી છે. ખબર નહીં ક્યાં લોકો સાથે વાતો કરતી રહે છે. તે દિવસે દીપક જેટલું ખરાબ બોલી શકતો હતો એટલું ખરાબ બોલ્યો. પોતાના ભાઈ પાસે આટલું ખોટું સાંભળીને દિશાનું દિલ ભરાઈ આવ્યું અને તે ત્યાં જ બેસીને ધ્રુસકે રડવા લાગી. તેને પોતાના ચારિત્ર પર લગાવેલા આરોપનું ખરાબ ન લાગ્યું, તેને મારવાનું પણ ખરાબ ન લાગ્યું, પરંતુ પોતાના માતા પિતા અને ભાઈ માટે અપશબ્દો સાંભળીને તે બેફામ રડી પડી. આજે તો દીપકે તેના ભત્રીજાને પણ ન છોડ્યો. તે તો હજુ નાનો હતો, તેનો શું વાંક હતો? પરંતુ ગુસ્સામાં દીપકને એ પણ સમજાયું નહીં કે તે શું બોલીને ગયો. દીપક તો ત્યાંથી જતો રહ્યો, પણ પાછળ દિશાના દિલના ટુકડા કરી ગયો. આજે રમા પણ પોતાના પાડોશમાં ગઈ હતી. થોડીવાર પછી જ્યારે તે ઘરે આવે ત્યારે તેની નજર દિશા પર પડી, જેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેને જોઈને તેની પાસે આવીને બોલી, તને શું થયું છે? આ લોહી? દિશાએ તેને જોયું ત્યાં સુધીમાં દીપક પણ ત્યાં આવી ગયો હતો. દિશાએ તેમને કહ્યું, આ તમે તમારા દીકરાને પૂછો મમ્મીજી. આજે તેમણે બધી હદ વડાવી લીધી છે. આ 5 વર્ષમાં મેં તમારી બંનેની દરેક વાત માની છે. મારી નાની ઈચ્છાઓને દબાવી દીધી. હું નોકરી કરવા માગતી હતી, પણ તમે ના પાડી ત્યારે પણ મેં ખુશી માની લીધું. આ 5 વર્ષમાં મેં તમારા બંનેનું દિલ જીતવાનો ખૂબ પ્રયાસ કર્યો છે, પણ કદાચ તમારો દીકરો જ નથી ઈચ્છતો કે કંઈ પણ સારું થાય. આજે તેને મારા પિયરિયાને ગાળો આપી, તેને ખરાબ કહ્યું. તેને મારા પિતા સમાન ભાઈને સંતાનવિહીન હોવાની વાત કહી. હું એ સહન કરી લઉં? તેને મને માર્યો. મને આ વાતનું દુઃખ નથી થયું, પરંતુ તેણે જ મારા પરિવારજનો માટે કહ્યું. મારા ભાઈને બદદુઆ આપી. તેના માટે હું તેને ક્યારેય માફ નહીં કરું. મેં મારા તરફથી આ સંબંધને બચાવવાની પૂરી કોશિશ કરી છે, પરંતુ કોશિશ એક તરફ કરવાથી થતી નથી જ્યાં સુધી બંને તરફથી કોઈ સાથ ના આપે. પણ હવે મેં આ નક્કી કરી લીધું કે હવે હું મારી કોઈ પણ ઈચ્છાને નહીં દબાવું. હું તમારું આ ઘર છોડીને જઈ રહી છું. આજ પછી ના તો મારો તમારા દીકરા સાથે કોઈ સંબંધ છે અને ના તો તેમનો મારી સાથે છૂટાછેડાના કાગળો હું મોકલી દઈશ. સહી કરી દેજો. આટલું કહીને દિશાએ તેના આંસુ લૂછ્યા અને તેના કપડાં બેગમાં મૂકવા લાગી. ત્યાં જ રમા બોલી, એવું ન કર, આપસમાં વાત ઉકેલી લો. ગુસ્સામાં બોલી લીધું તેને. દિશા બોલી, ગુસ્સામાં બોલી લીધું? ગુસ્સો તો મને પણ આવ્યો હતો, પરંતુ મેં તો ક્યારેય મારી હદ પાર કરી નહીં. મેં ક્યારેય તમારા માટે કંઈ ખોટું કહ્યું? તો તેમને કોણે હક આપ્યો મારા પરિવારજનો માટે બોલવાનો? મેં મારા પિયર માટે ખોટું બોલવાનો હક પોતાને પણ નથી આપ્યો. તમે અને આ કોણ છો? ત્યારે રમા કહી રહી હતી કે એક બાળક કરી લો તો ઓછામાં ઓછા તમારા બંનેના ઝઘડા ખતમ થઈ જાય. રમાએ કહ્યું. દિશા મન હસી અને બોલી, બાળકો? તમારો આ દીકરો આ લાયક છે કે બાળકો પાળી શકે? આજે જ મારા પર હાથ ઉપાડી રહ્યા છે.
કાલે બાળક પર પણ હાથ ઉપાડશે અને બાળકો મોટા જોઈને જ બધું શીખે છે. એક દીકરી પેદા કરીને મારે તેનું નસીબ મારા જેવું નથી બનાવવું અને ના તો દીકરો પેદા કરીને તમારા દીકરા જેવો બનાવવો છે. તમે મને માફ કરો મમ્મીજી, મારામાં હવે બધું હિંમત નથી કે હું વધુ સહન કરી શકું. અમારું અલગ થવું જ યોગ્ય છે. દિશાએ કહ્યું અને સામાન લઈને તેના ઘરે જતી રહી. રમા અને દીપકે તેને રોકવાની કોશિશ તો કરી, પરંતુ આ વખતે દિશાનો નિર્ણય અડગ હતો. જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેની હાલત જોઈને તેના પિયરિયા પણ પરેશાન થઈ ગયા. દિશાને હવે પોતાના પરિવારને બધું જણાવી દીધું, જે સાંભળીને વિકાસનો ગુસ્સો આવ્યો, પણ મિસ્ટર ખન્નાએ તેને શાંત કર્યો. 2-3 દિવસ સુધી દિશા સ્વસ્થ થઈ ગઈ હતી, પણ તેના મનમાં ઘા રૂજાયા ન હતા. હવે તેને અચલ નિર્ણય લઈ લીધો, તલાકનો. તેના પરિવારજનોએ તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, પણ આ વખતે દિશાએ સ્પષ્ટ કહી દીધું હતું કે જે ઘરમાં મારા માતા પિતા અને ભાઈ ભાભી માટે અપશબ્દ બોલવામાં આવ્યા હોય તે ઘરમાં હું ક્યારેય પાછી પગ નહીં મૂકું. આજે આ જ કારણોસર બધા કોર્ટના દરવાજે ઊભા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોર્ટમાં બધા એકબીજાની સામે બેઠા હતા. આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવ્યો હતો અને આજે કોર્ટની સુનાવણીની અંતિમ તારીખ હતી. જજે ફરી એકવાર પોતાના તરફથી સમજાવતાનો પ્રયાસ કરતા કહ્યું, લગ્ન એક અતૂટ બંધન છે, તો પછી તમે બંને આ બંધનને કેમ નથી નિભાવવા માંગતા? જે પણ ફરિયાદો હોય તેને અંદરો અંદર ઉકેલી લો. આટલી સહેલાઈથી સંબંધો તોડવામાં આવતા નથી. પણ દિશાએ કહ્યું, સંબંધો નિભાવવા માટે વિશ્વાસ પણ હોવો જરૂરી છે. શું પ્રયાસ માત્ર એક તરફથી જ થવો જોઈએ? જ્યાં સુધી પ્રયાસ બંને તરફથી ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધ મજબૂત નથી થતો. જુઓ, તમારી આ વાત સાચી છે, પણ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લઈ લેવો યોગ્ય નથી. જજે ફરી એકવાર કહ્યું. ત્યારે જ દીપક બોલ્યો, મારે હવે આ સંબંધમાં નથી રહેવું. તમે અમારો તલાક કરાવી દો. જજે દિશા તરફ જોઈને કહ્યું, ઓછામાં ઓછો એક પ્રયાસ તો કરી શકો છો ખરું ને? દિશા તેમની તરફ જોઈને બોલી, એક પ્રયાસ? બીજો કેટલો પ્રયાસ કરું? છેલ્લા 5 વર્ષથી હું પ્રયત્ન કરી રહી છું, પણ એનું શું પરિણામ આવ્યું? લગ્ન પહેલાં કહ્યું હતું કે હું નોકરી કરી શકું છું, પણ લગ્ન પછી જ્યારે મેં નોકરી કરવાની વાત કરી ત્યારે સાફ ના પાડી દીધી અને કહ્યું કે ઘર કોણ સંભાળશે? મેં તે પણ માની લીધું. આ 5 વર્ષમાં મેં આ ઘરને અપનાવવા માટે મારી બધી ઈચ્છાઓ, મારી ખુશીઓ બધું જ દાવ પર લગાવી દીધું. બદલામાં મેં કંઈ કહ્યું જ નહોતું માંગ્યું, ફક્ત પ્રેમ ભર્યા 2 મીઠા શબ્દો સાંભળવા માટે. પણ મારી કિસ્મતમાં એ પણ નહોતું. લગ્નના બીજા દિવસથી જ મેં મારા 7 વચનનો નિભાવવાનો પ્રયત્ન કર્યો. મેં મારી સાસુને માનો દરજ્જો આપ્યો, પણ તેમને કશું કર્યું? શું તેમણે લગ્નના 7 વચનોમાંથી એક પણ નિભાવ્યો? ના, નહોતો નિભાવ્યો. લગ્નનું એક વચન એ પણ હોય છે કે જે રીતે તમે તમારા માતા પિતાનું સન્માન કરો છો તે જ રીતે મારા માતા પિતાનું પણ સન્માન કરો. પણ શું તેમણે આ વચન નિભાવ્યું? તેમણે મારા માતા પિતાને સન્માન આપ્યું? તેમને પૂછો કે આજ સુધી મેં ક્યારેય તેમને કહ્યું છે કે આ તમારી માં છે? કે ક્યારેય કોઈ એવો દિવસ આવ્યો છે જ્યારે મેં તેમની માનું અપમાન કર્યું હોય? બધાએ દીપક તરફ જોયું તો દીપકે નામાં માથું હલાવ્યું. ત્યારે દિશા ફરી બોલી, લગ્ન પછી એક છોકરી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સાસરીના બધા સંબંધો નિભાવે. પછી ભલે તે મામા મામી, માસી માસા, કાકા કાકી, મામા મામી કે ગમે તેટલા દૂરના સંબંધો હોય, તે બધા સંબંધો નિભાવે. પણ બદલામાં એક છોકરી શું માંગે છે? ફક્ત એટલું જ કે તેના પિયરના બધા સંબંધો નહીં તો ઓછામાં ઓછા માતા પિતા અને ભાઈ બહેન સાથે તો સંબંધો નિભાવે. વધારે નહીં તો ઓછામાં ઓછું તેમનું સન્માન તો કરી જ શકીએ. પણ ના, તેમણે ક્યારેય તેમનું સન્માન ન કર્યું. સામે ભલે પગે લાગ્યા હોય, પણ પીઠ પાછળ તેમને ગાળો આપી. શું આ સાચું છે? મારા મોટા ભાઈ જેમણે પિતાનો દરજ્જો આપ્યો છે, તેમના વિશે અપશબ્દો સાંભળીને કઈ બેન હશે જે આ સહન કરશે? શું દરેક સંબંધ એક છોકરીને જ નિભાવવાનો હોય છે, છોકરાને નહીં? આખરે કેમ બધાને એવું લાગે છે કે એક છોકરી તેને જ બધું સહન કરવું પડશે? બધી કોશિશ પણ છોકરીએ જ કરવી પડશે. એક વાત બિલકુલ સાચી છે, જે માણસની ગાળામાં મા બહેનનો ઉલ્લેખ હોય તે ક્યારેય સ્ત્રીઓનું સન્માન કરી જ ન શકે. આ સમયે બધાની આંખો ભરાઈ આવી હતી. દિશાએ પોતાને સંભાળી અને બોલી, લગ્નનું એક વચન એ પણ હોય છે કે જો હું મારી સખીઓ અથવા અન્ય સ્ત્રીઓ વચ્ચે બેઠી હોઉં ત્યારે તમે ત્યાં બધાની સામે કોઈ પણ કારણસર મારું અપમાન ન કરો. પણ મારું તો તેમણે દરેક વખતે અપમાન કર્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મેં તો તે પણ ચૂપચાપ સાંભળી લીધું. આ 5 વર્ષોમાં મને જો કંઈ મળ્યું હોય તો એક શીખ મળી છે. મારા જન્મ પર મને અફસોસ થયો છે. ભગવાનને મારી પ્રાર્થના છે કે કોઈ પણ માતા પિતાને મારા જેવા સંતાન ન મળે અને કોઈ પણ છોકરીને મારા જેવું સાસરિયું ન મળે. ત્યારે દીપકની બાજુના વકીલ બોલ્યા, પણ તમારા ઘરવાળાએ તમારી બીમારી છુપાવી. મને એક વાત જણાવો, કયો માણસ ઈચ્છે છે કે તે બીમાર રહે? જો મને બીમારી પહેલેથી જ હોત તો એવા કયા મા બાપ હશે જે પોતાની દીકરીનો ઈલાજ નહીં કરાવે? અને કયા માતા પિતા હશે જે પોતાની દીકરીના સાસરિયાવાળાની વાત સાંભળવા ઈચ્છે? અથવા તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી સાસરી દુઃખી રહે? અને જો મને બીમારી લાગી ગઈ તો તેમાં મારી શું ભૂલ?
મારી બીમારીમાં મારો સાથ આપવાને બદલે મને વાતો સંભળાવવામાં આવી. શું આ મારી ભૂલ હતી કે જે વ્યક્તિ મારી માંદગીમાં મારો સાથ ના આપી શક્યો? મને તો વ્યક્તિ પાસેથી ભવિષ્યમાં પણ સાથ મળશે એવી કોઈ આશા નથી. થોડા સમય માટે બધું શાંત થઈ ગયું હતું. દિશાએ તેના માતા પિતા સામે જોઈને ગળગળા અવાજે કહ્યું, હું તમારી એક સારી દીકરી ન બની શકી. જો મારો બીજો જન્મ થાય તો પણ હું એ જ ઈચ્છીશ કે તમે જ મારા માતા પિતા બનો. વિકાસભાઈ જે મારા ભાઈ બને અને દીદી જ મારી મોટી બહેન બને. પરંતુ ભગવાનને મારી એક જ વિનંતી છે કે ફરીથી મને એવી કિસ્મત ન મળે કે જેના કારણે મારા માતા પિતાને દુઃખ થાય. આટલું કહીને દિશા ચૂપ થઈ ગઈ. શ્રીમતી અને શ્રી ખન્નાની આંખોમાં આંસુ આવી ગયા. દિશાની વાત સાંભળીને વકીલ પણ ચૂપ થઈ ગયા. લાંબા સમય સુધી બંને પક્ષોની વાત સાંભળ્યા પછી આખરે તેમના છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી. ત્યારે દિશાએ તેમને કહ્યું, મારે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની ભરણપોષણની રકમ જોઈતી નથી. મારા માતા પિતાએ મને આટલી સક્ષમ બનાવી છે કે હું મારું ગુજરાન જાતે ચલાવી શકું. થોડા સમય માટે કોર્ટમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દીપક અને દિશાના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. દીપક રમા સાથે પોતાના ઘરે પાછો ગયો. દિશા પોતાને ખૂબ જ કાબૂમાં રાખી રહી હતી. તે કોઈની સામે નબળી પડવા માંગતી ન હતી. થોડીવાર પછી ખન્ના પરિવાર ઘરે પહોંચ્યો. તેઓ હજુ તો ગાડીમાંથી ઉતર્યા જ હતા. એક પાડોશી તેમની પાસે આવીને બોલ્યા, અરે બહેન, દિશા દીકરી સાથે આ ખૂબ જ ખોટું થયું. હજુ તેની ઉંમર જ શું છે? તે પોતાની આખી જિંદગી કેવી રીતે વિતાવશે? અને તમે લોકો પણ તો હવે વૃદ્ધ થઈ ગયા છો. એક તલાક લીધેલી દીકરીને ક્યાં સુધી તમારી સાથે રાખશો? તેમની વાત સાંભળીને બધાને ખૂબ ગુસ્સો આવ્યો. ત્યારે મિસિસ ખન્ના બોલ્યા, એવું છે બહેન, એક મૃત દીકરી કરતાં એક છૂટાછેડા લીધેલી દીકરી વધુ સારી છે. ઓછામાં ઓછું તે આપણી સાથે તો છે. અને અમે અમારા બાળકોને દરેક મુશ્કેલી સામે લડતા શીખવ્યું છે. તેથી તે આ મુશ્કેલી સામે પણ લડી લેશે. તે મહિલા ફરી કંઈક બોલવા જતી હતી ત્યાં જ મિસ્ટર ખન્નાએ તેમના કડક અવાજમાં કહ્યું, આ અમારી દીકરી છે અને તે દરેક મુશ્કેલીનો સામનો કરવાનું જાણે છે. આજે તેના માટે મુશ્કેલ સમય છે, પણ તેનો આખો પરિવાર તેની સાથે ઊભો છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. બહુ જલ્દી તમે બધા પણ જોશો કે અમારા બાળકો અમારું ગૌરવ છે અને અમે અમારા ગૌરવ વિરુદ્ધ કંઈ પણ સાંભળી શકતા નથી. તમે જઈ શકો છો. અમે બધા થાકી ગયા છીએ અને થોડો આરામ કરવા માંગીએ છીએ. મિસ્ટર ખન્ના આટલું કહીને અંદર જતા રહ્યા. તે મહિલા નિરાશ થઈને જતી રહી. બધા બેસીને દિશાને સમજાવી રહ્યા હતા અને તેને હિંમત આપી રહ્યા હતા. ત્યારે જ દિશાનો ફોન વાગ્યો. તેને ફોન ઉપાડ્યો અને વાત કરવા લાગી. વાત પૂરી કરીને તેને ફોન મૂક્યો અને બધા સામે જઈને બોલી, SR કંપની તરફથી કોલ હતો. તેમને મારી ડિઝાઇન્સ પસંદ આવી છે. તેઓ ઈચ્છે છે કે હું તેમની સાથે કામ કરું. અરે વાહ, આ તો ફેશન ડિઝાઇનિંગની બહુ મોટી કંપની છે. વિકાસે ખુશ થતાં કહ્યું, હા, આ કંપનીની ડિઝાઇન્સ તો ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે દીદી. દિશાની ભાભીએ પણ ખુશ થઈને કહ્યું, આજે જ્યાં દિશા અને દીપકના છૂટાછેડા થયા હતા તે જ દિવસે દિશા આખરે તેના સાસરિયા રૂપી પિંજરામાંથી આઝાદ થઈ ગઈ હતી. એ જ સમયે દિશાને નોકરી પણ મળી ગઈ હતી. જે દિશાને તેના સાસરિયાએ કશું જ ગણ્યું ન હતું. તેની પ્રતિભાને આજે એક પ્રખ્યાત કંપનીએ પારખી લીધી હતી. તે પછી દિશાએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેના માતા પિતાએ તેને ફરીથી લગ્ન કરવાનું કહ્યું, પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી કે જો લગ્નનું સુખ મળવાનું હોત તો તે મને પહેલાં લગ્નમાં જ મળી જાત. હું હવે બીજા લગ્ન કરવા માંગતી નથી, કારણ કે પહેલાં લગ્નના અનુભવથી જ મારું લગ્ન પરથી મન ઉઠી ગયું છે. દિશાએ તેના ભૂતકાળના જીવનમાંથી બોધપાઠ લીધો અને ફરી ક્યારેય પાછળ વળીને જોયું નથી. દિશાના માતા પિતાએ તેને ખૂબ જ સાથ આપ્યો. દરેક માતા પિતાએ તેમની દીકરીને આ જ રીતે સાથ આપવો જોઈએ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો દિશાએ કર્યું એ સારું કર્યું કે ખોટું હોય કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો તમારા ભાઈ માટે લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. ધન્યવાદ. થેન્ક યુ.